દેખાતું કેમ નથી? ચાલુ કરીએ આપણે. હા, શરૂ કરજો. ઓકે, અમીબેન તમે ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપનાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણં ચ સવેસે. મંગલાણં ચ સવ્યેસે. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન તમારો કઈ પ્રશ્ન છે? હા, આ નવું જે આવ્યું છે ને અક્રમ વિજ્ઞાન આ મહિનાનું, હા હા કાઢી શકશો? હા હા, થશે સર. એમાં દિવ્ય દેશના સૂત્ર છે હા, સ્ટાર્ટિંગમાં જ. એક હા, પેજ નંબર છે 6 ઓકે. છે ને. એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એટલે નીચેથી ચોથું. આપણે ઉપકારી છે બોલીએ ને એટલે તે લેપાયમાન ભાવો ઉત્પન્ન થતા બંધ થઈ જાય. સેજ મોટું આવ્યું? કરાશે. હા, હા. આ રીડેબલ છે કે મોટું કરું? હા, હજી હા, હજી જરાક કરીને કારણ કે આપણે લેફ્ટ સાઈડ જ જોવાનું છે ને. હા, હા, હજી ઝૂમ કરાશે. હા, જરા નાનું પડે. હા, ધીસ ઇઝ ગુડ. હા, બસ ધીસ ઇઝ નાઇસ. ચાલશે. હા, તો હવે આપણે હા. ઉપકારી છે બોલીએ ને એટલે તે લેપાયમાન ભાવો ઉત્પન્ન થતા બંધ થઈ જાય. અને આપણે ખરાબ છે એમ કહીએ તો લેપાયમાન ભાવો જોશભેર ચાલુ થઈ જાય. થઈ એટલે જાય. હા. આમાં હશે આગળ રેફરન્સ, પણ જેટલું મને સમજાય છે આના ઉપરથી, એટલે શું છે, આજે કોઈ માટે આપણને એમ થાય આવો છે, તેવો છે, હા, દર વખતે આવું કરે છે, એટલે હમ. કોઈના માટે એવા બધા વિચારો આવ્યા જ કરતા હોય, અને આપણે હમ. એની અંદર તન્મયાકાર રહેતા હોય તો હમ. એ જે નેગેટિવ વિચાર આવે છે એને બદલે એનાથી ઓપોઝિટ એ ઉપકારી છે. એટલે એ Correct. મારા માટે ઉપકારી છે એવું બોલીએ હમ. એટલે તરત નેગેટિવ વિચાર બંધ થઈ જાય, લેપાયમાન હમ. ભાવ બંધ થઈ જાય. એટલે શું? હા, હમ. કે ખરાબ છે એમ કહીએ તો એ પાછા વધે. હા, એ આવો જ છે, દર વખતે આવું કરે છે, એટલે એનો દોષ રૂપે આપણે જોઈએ ખરાબ હમ. છે તો એ આપણને વધારે સ્ટ્રોંગ થાય એમ. હમ. એટલે હમ. એવા વિચારો વધુ ને વધુ આવે અને વધુ ને વધુ આપણને લેપાયમાન કરે. લેપાયમાન કરે એટલે આપણને એની અવળી અસર થાય. કરેક્ટ. આપણને અણગમો ઉભો થાય, ડિસ્કમ્ફર્ટ ઉભું થાય. હમ. એટલે એ તોડવા માટે, એ લેપાયમાન ભાવોની અસર તોડવા માટે
એ ઉપકારી છે ઉપકારી છે ઉપકારી છે બોલીએ તો એ આખા અસરમાંથી બંધ થઈ જવાય. એ લેપાયમાન ભાવ જ બંધ થઈ જાય, નેગેટિવ વિચાર બંધ થઈ જાય. નેગેટિવ વિચાર બંધ થઈ જાય. હા, એટલે આપણે જે નેગેટિવ જોઈને આપણે એમને વીંટી નાખ્યું છે. આપણા બધા બધા પરમાણુ વીંટાય, અને જેમ આપણે કહીએ કે ઉપકારી છે એટલે પોઝિટિવલી થઈને ખરી જાય, એવું ને? એટલે કેવું છે કે આપણી સમજણ પ્રમાણે આપણને એવું દેખાય, પછી વિચારો એવા આવ્યા એટલે આપણે એમાં લેપાઈ ગયા, અને લેપાઈ ગયા એટલે વધારે, અને એમાં જ લેપાયેલા રહે તો એ વધે. આ એક બહુ સારો પોઈન્ટ છે દાદાનો, લેપાયમાન ભાવોથી છૂટવા માટે, કે એનાથી ઓપોઝિટ બોલીએ. કોઈના દોષ દેખાતો હોય તો એના પોઝિટિવ ગુણ જોઈએ, એના ડિફરન્ટ વે. એનામાં આ સારું છે, આ સારું, તો એના જે અવગુણો ઉપર દ્રષ્ટિ હતી એ નીકળી જાય, અને એ અવગુણને લીધે મને જે અસર થતી હતી એ નીકળી જાય. ઇસેન્શિયલી હા, એટલે એ અસર જે આપણને થાય છે એ કાઢવા માટે એ પ્લસ માઇનસ કરવાની આખી આ ટેકનિક છે દાદાની. લેપાયમાન ભાવ જે, હા, લેપાયમાન આપણે લેપી નાખીએ, આપણે તન્માયાકાર કરી નાખીએ, અને અસર કરે, તન્માયાકાર કરીને અસર કરે, એ લેપાયમાન ભાવ. પડઘા પડ્યા જ કરે એનો એકોની જેમ. એટલે આપણું એટલે અભિપ્રાય વાળો ભાગ ઉડી જાય એમના માટે, જે આપણે એમને શું કહીએ, ઉપકારી માનીએ એટલે આપણે હા એમને હા, બુદ્ધિ દોષિત જુએ અને એ થાય એટલે મન સક્રિય થઈ જાય એનો. કોલસા આમ સળગતા પણ ફૂંક મારે તો આખું ભભૂકી ઉઠે એના જેવું. એટલે કરે. વિચારો ભભૂકી ઉઠે, અને આપણે તન્માયાકાર કરીએ, એને લેપાયમાન ભાવ કે એટલે એમાંથી આપણે ઉપકારી છે બોલીએ એટલે જેને લીધે ભભૂકી ઉઠ્યું હતું એ નીકળી જાય, એટલે બંધ થઈ જાય. એમ કે છે લેપાયમાન ભાવો ઉત્પન્ન થતા બંધ થઈ જાય, એટલે ઇટ્સ અ વેરી ગુડ ટેકનિક એમ, લેપાયમાન ભાવ સામે આગળ. એટલે આ છે ને એ આખું નિર્દોષ દ્રષ્ટિ. હવે ચાલો વાંચીએ આપણે. આ એના જાગૃતિ ઉપર કેમ જઈશું. વાંચીએ ચાલો. આ જાગૃતિ કેમ જતી રહે છે? આપણે દોષિતને દોષિત કહીએ છીએ, માટે દોષિતને નિર્દોષ જોશો તો જાગૃતિ વધશે. આ બહુ સરસ વાત છે. દોષિતને નિર્દોષ જોશો તો જ જાગૃતિ વધશે. હવે આ દોષિતને નિર્દોષ કેવી રીતે જોવું, એના માટે બહુ બધી વાતો દાદા ભગવાને કહ્યું છે, કે નિર્દોષ દ્રષ્ટિ ઉત્પન્ન કેવી રીતના કરવી, હાઉ ટુ સી હિમ નિર્દોષ. એટલે એના પર બધી ચાવીઓ ઘણી આપી છે. આપણે આ થોડુંક વાંચી લઈએ, પછી જોઈએ તો એ દાદા ભગવાને જે કીધું છે એ આપણે થોડુંક પોઈન્ટ્સ જોઈ જશું. હાવ દોષિતને નિર્દોષ કઈ રીતે જોવાનું હોય, અને તો જાગૃતિ વધશે. એ બી બહુ ફંડામેન્ટલ પોઈન્ટ છે, કે એને નિર્દોષ જોવાથી પોતાના દોષ દેખાય, અને પોતાના દોષ દેખાય તો એ જાય, ને જાય તો જાગૃતિ વધે. હવે ત્રીજું, જાગૃતિમાં જે થાય છે એ ડિસ્ચાર્જ છે. જાગૃતિ ના હોય એને ડિસ્ચાર્જ કહેવાય નહીં. એટલે તમે જાગ્રત હો તો એ ડિસ્ચાર્જ છે એમ કહેવાય. એટલે કઈ રીતે કે આ મારા મન વચન કાયા, મારા સંજોગો એ ડિસ્ચાર્જ છે. એ કહેવાય ક્યારે? તમે એને છૂટા રહીને જોઈ શકતા હો તો. જો તમે જાગૃતિ નથી, છૂટાપણાની જાગૃતિ નથી, તો એને ડિસ્ચાર્જ કહેવાય નહીં. કારણ કે તમે એમાં છો જ, એટલે પોતે કરતા થાવ છો. મને વિચાર આવ્યો, હું બોલ્યો, એટલે એ 100 છે ડિસ્ચાર્જ, પણ 100% ડિસ્ચાર્જ થઈ નહીં જાય. એટલે કે એ નિર્જરા નહીં પામે, કારણ કે તમે તન્માયાકાર છો. એટલે આપણે તન્માયાકાર છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ડિસ્ચાર્જ સમજવાની ચીજ છે, બોલવાની ચીજ હોય. હા, વાત સાચી છે. ડિસ્ચાર્જ તો જેમ જેમ સમજાય ને, તો ઓટોમેટિકલી બોલતી જ બંધ થઈ જાય. અને જયારે બોલે કે આ તો મારું આવું ડિસ્ચાર્જ છે, આવું છે, તેવું છે, એટલે એ બુદ્ધિ બળવો કરે છે. જ્ઞાન સાંભળેલું છે, એટલે સાંભળેલો ભાગ બુદ્ધિના લેવલે પછી એનો એપ્લિકેશન છે, અને એપ્લિકેશન છે એટલે વાણીમાં નીકળે. અને જો બુદ્ધિના ભલે સાંભળ્યું હોય, ભલે બુદ્ધિથી એનાલાઇઝ કર્યું હોય, પણ અંતર્ગત થયું હોય, એટલે સમજાઈ ગયું હોય, એક્ઝેક્ટલી પ્રતીતિ બેસી ગઈ હોય, ત્યારે
પછી એને બોલવાની ભાગ રહેશે નહીં, ત્યારે બોલવાનો ભાગ રહેશે નહીં. બહુ સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. હવે આ જે પોઈન્ટ એ સિવાય બીજું કઈ લેવું છે કે આપણે આ પોઈન્ટ પર થોડુંક વધારે ફોડ પાડીએ? અમીબેન, કે વુડ યુ લાઈક બીજું કઈ કરવું છે તમારે? કે આઈ વુડ લાઈક ટુ, આ જે નિર્દોષ છે ને એના પર હા જો તમને એટલે વાંધો ન હોય અહીંયા તો એ એવું લઈએ. લઈ શકીએ કે હવે સમજો કોઈ ગુનો આપણી સામે કોઈ ગુનો કરતો હોય, દેખાઈ જાય આપણને કે કોઈની માટે એ નિંદા કરે છે કે કોઈને કઈ ચોરી કરે તો આપણને દોષ દેખાઈ ગયો, પણ તોય આપણને નિર્દોષ જોવાનું એને કે ભાઈ એના કર્મના હિસાબે એનાથી થઈ રહ્યું છે એમ એવું કહેવા કરેક્ટ માંગે કરેક્ટ છે અહીંયા કરેક્ટ. કે દોષિતને પણ નિર્દોષ હા જોવો, કેમ કે એનું હા, કર્મ એની પાસે કરાવડાવી રહ્યું છે. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી હમ એક્ઝેક્ટલી આ વાત છે. અને એ હમ સિવાય બી દાદાએ એ સિવાય 3-4 બીજી ચાવીઓ બી આપી છે. અલગ અલગ હમ સંજોગોમાં અલગ અલગ ચાવી વપરાય, પણ હમ પ્રિન્સિપલી આ ચાવી કરેક્ટ છે. આ સમજ હમ કરેક્ટ છે. હમ પાયામાં આ સમજ કરેક્ટ છે. કે દોષિત તો જગતના ભાવથી પણ દોષિત છે અને કુદરતના ભાવથી પણ દોષિત છે, પણ આપણે છૂટવું છે એટલે આપણે ક્યાં બેસી રહેવું, એટલે આપણે ભાઈ નિર્દોષ બોલીને કે ભાઈ એ કરતા નથી ને ગયા ભાવનું બધું ચાર્જ કરેલું અત્યારે એના ઉદયમાં એને કરવું પડી રહ્યું છે એવું કહેવા માંગે? હા, એવું કહેવા માંગે છે. કરેક્ટ કરેક્ટ. હા ને, એટલે આપણે નિર્દોષ કરેક્ટ. જોવાનું છે. હા, એટલે ફર્સ્ટ ઓર્ડર સમજ એટલે આ સાંભળ્યું એટલે આપણે નિર્દોષ ઠરાવીએ છીએ, હમ અને પછી સમજાય અને પછી આપણી શ્રદ્ધામાં 100% બેસી જાય, પછી જોવું નહીં પડે, દેખાયા કરશે. એટલે દેખાયા આપણે કરશે. છે ને એ લેવલ સુધી પહોંચવાનું છે. હા નિર્દોષ સાંભળ્યું છે આપણે, પણ એ હમ સજ્જડ આપણી અંદર કઈ રીતે નિર્દોષ છે બેસી જવું જોઈએ. બેસી જવું જોઈએ. એટલે અને એ બેસી જાય પછી જાગૃતિમાં રહેશે અને પછી અનુભવમાં આવશે. હમ એટલે આ સ્ટેપ્સ છે, ધીમે ધીમે થાય. step છે. દાદા હા કે મને અનુભવમાં છે, તમે અત્યારે પ્રતીતિમાં આવી રહ્યા છો. એટલે આપણે આવી અભિપ્રાયથી પ્રતિ મુક્ત થઈ રહ્યા છે કહેવાય ને, આ નિર્દોષ જોવું એટલે ઇનડાયરેક્ટલી આપણે અભિપ્રાયોથી મુક્ત થઈ રહ્યા છે હા હા એમ કહેવાય. હા, કહેવાય. હમ તમે જો બીજું કઈ ના હોય તમારે હમ સમજવાનું, તો હમ આ નિર્દોષ ટ્રસ્ટી પર થોડુંક વધારે ડિટેલમાં વાત કરીએ. કરીએ ને. હા ના એટલે હા, થોડીક વાર લાગશે, કારણ કે જરાક હા વધારે ડિટેલમાં વાત કરવાની હા ઈચ્છા. એટલે આમ આપણે જો હમ આ દાદા એ છે ને બહુ અલગ અલગ એંગલથી, અલગ અલગ વ્યૂ પોઈન્ટથી નિર્દોષ દ્રષ્ટિ પર વાત કરી છે. હમ અને છેવટે આ એક મુદ્દો બહુ મોટો છે, જે આપણું એક માપદંડ છે આપણે હમ જ્ઞાનમાં પ્રગતિ કરી કે નહીં. હમ આપણે બધા મહાત્માઓ આટલા વખતથી સત્સંગ સાંભળીએ છીએ, તો હમ આપણી પ્રગતિ કેટલી થઈ કે નહીં જ્ઞાનમાં. પ્રગતિ બરાબર. એટલે આપણું છૂટાપણું કેટલું રહ્યું કે નહીં, હમ એનું એક માપદંડ છે નિર્દોષ દ્રષ્ટિ. હમ કેટલા અંશે આપણને નિર્દોષ દ્રષ્ટિ વર્તાય છે. અમુક હમ અંશે વરસાય છે, પણ સર્વાંગે હમ કેટલા અંશે વર્તાય છે એ એક મોટું હમ માપદંડ છે. અને આ પોઈન્ટ જો બધા સાંભળે અને સમજે ને, તો હમ આગળના પુરુષાર્થ કરવામાં એને બહુ હેલ્પ કરશે. હમ પોતાની પ્રકૃતિને ઓળખવામાં, પોતાની સમજણને અપગ્રેડ કરવામાં બી બહુ હેલ્પ હમ કરશે. હમ એટલે જો બીજું ના હોય તો આપણે લઈએ. એટલે હા લઈએ ભુલિયાજી. એટલે આમાં એવું સમજાય છે કે જો આજ્ઞા પૂરેપૂરી સમજાય, ફર્સ્ટ આજ્ઞાથી આપણે લઈએ, પહેલી આજ્ઞાથી કે વ્યવહાર દ્રષ્ટિથી જ કરતા છે, બરાબર. હમ અને હમ વ્યવહાર દ્રષ્ટિથી છે એટલે એ ટેમ્પરરી છે, હમ અને પાછું બરાબર છે. ટેમ્પરરી છે એટલે પરિવર્તનશીલ છે. આજે આવું બોલે છે, કાલે સારું બોલશે. કરેક્ટ. આજે કોઈની નિંદા કરે છે, કાલે એની જ વખાણ કરશે. હમ એટલે આપણે અભિપ્રાય બેસી જાય છે કે ભાઈ આ વ્યક્તિ હવે જો આવું જ બોલશે. ઈ જે હમ ભાગ હતો ને એનાથી દોષિત નું લેબલ લગાડી દેતા હતા. રાઈટ છે એ વસ્તુ? રાઈટ છે. હા ને, તો આ હમ નિર્દોષ જોવાનું આપણે સ્ટેપિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ? આજ્ઞાથી લેવું જોઈએ કે પેલા બેસિક સમજથી આપણે જે
આમાં કેવું છે, બધું એકબીજાને પૂરક જ છે, બધું પૂરક જ એકબીજાને છે. પૂરક જ છે. હા અને જો તમે સ્ટેપિંગ ની વાત કરતા હો તો હું બધા સ્ટેપ્સ એક પછી એક કહું. કહો. એટલે એટલે એમાં દાદા ભગવાન શું કે છે કે દોષિત જોવો એના જેવું મોટામાં મોટું કોઈ જોખમ નથી. ફર્સ્ટ મોટું જો બોમ્બ બ્લાસ્ટ કરતો હોય ને દાદા, કે આજે હા મહાત્માઓ માટે કોઈને બી દોષિત જુઓ અથવા નોન મહાત્મા માટે, તો એ બહુ મોટું જોખમ છે. જોખમ એટલે શું કે તમને એ રાગદ્વેષમાંથી બહાર કાઢશે નહીં, એટલે હા ઇટ ઇઝ ડેન્જરસ. હવે એનાથી નુકસાન શું થાય કોઈને દોષિત જોવાથી? તો કે આપણું જ્ઞાન ટકે નહીં. આપણું જે જ્ઞાન છે કે મારે મોક્ષે જવું છે, એ અકર્તા છે, કે વ્યવસ્થિત, એ કઈ આપણું જ્ઞાન ટકે નહીં. અને બીજું આપણો સ્વ ઉપયોગ બી ટકે નહીં. આપણો શુદ્ધ ઉપયોગ હોય, હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં હોય, અને તમે એને દોષિત જુઓ તો આપણો શુદ્ધ ઉપયોગ બી ઉડી જાય. એટલે એ આખું દોષિત જોવાથી એના નુકસાન થાય. હવે એના કારણો શું છે, દોષિત શું કામ દેખાય છે? તો કે પહેલી વાત તો આપણી દ્રષ્ટિનો દોષ. એટલે આપણે તો નથી, જેની પાસે દ્રષ્ટિ નથી, હું શુદ્ધાત્મા છું, એટલે એને તો શું લાગે કે એ સામે કરતા છે એમ. અને આપણે શું છે, આપણે દ્રષ્ટિ દોષ તો નીકળી ગયો, હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, પણ આપણે અજાગૃતિથી સામાન્ય પ્રકૃતિ દેખાય છે. એ છે ખરેખર શુદ્ધાત્મા, પણ પ્રકૃતિ જોઈએ છે એટલે દોષિત દેખાય છે. રાઈટ. હા હા. પછી બીજું શું થાય છે, મને એને આમ કર્યું, મારી સાથે એવો વ્યવહાર કર્યો એમ. હવે કરે છે ફાઇલ નંબર 1 સાથે, પણ મને કર્યું એટલે આપણે પ્રકૃતિ સ્વરૂપ થઈ જઈએ છીએ. આપણે શુદ્ધાત્માની સીટ છોડી દીધી. એટલે જે આજે અજાગૃતિનો ભાગ છે, સામે શુદ્ધાત્મા નથી દેખાતો, પ્રકૃતિ દેખાય છે, અને હું શુદ્ધાત્માને બદલે મારી સાથે આમ કર્યું, એ જ થઈ જાય છે. એટલે એટલે દ્રષ્ટિ દોષને લીધે, આ અજાગૃતિને લીધે, એ અજાગૃતિ લીધે આપ થાય છે. પછી બીજું શું છે, આપણી જ્ઞાનની કચાશ છે, આપણે એને કરતા જ જોઈએ છે. અને ખરેખર એ કર્મ ફળ છે, એ ખરેખર કરતો નથી. એનું પછી ડિટેલિંગ કરીએ છીએ આપણે, પણ એ આપણે થોડું કચાશ છે એમ. પછી ત્રીજું કારણ દાદા ભગવાન શું કે છે, તો કે આપણા દોષને લીધે સામો દોષિત દેખાય છે. આપણી અંદર દોષો છે. આપણી અંદર કયા દોષો છે? તો મુખ્ય તો આપણા કષાયો છે, ડિસ્ચાર્જ, ક્રોધ, માન, માયા, લોભ. હવે એ જે ડિસ્ચાર્જ કષાયો છે ને, એ આપણને ઉશ્કેરે. જો એને આમ કર્યું, જો આવું કરે છે, તેવું કરે છે, પણ એ એમ નથી કેતા કે એને એમ કેમ કર્યું. એ વ્યક્તિ એમ કર્યું નથી કર્યું, એનું મૂળ કારણ જાળવવા દે નહીં. મારી અંદર માન હોય, દાખલા તરીકે મારી અંદર માન ભરેલું હોય, દાદા ભગવાનનો જ દાખલો છે કે અમે મિત્રો હોટેલમાં જમવા ગયા હતા. પછી જમ્યા પછી બહાર નીકળ્યા તો એના મિત્રે કીધું, આ મેનેજર છે ને બહુ સારો નતો, એમ કે એ બહુ માની હતો. તો દાદા કેમ એવું લાગ્યું? તારો ભાવ ના પૂછ્યો એટલે આ બરાબર છે કે નહીં, કઈ ખામી છે કે નહીં, એટલે તને લાગ્યું ને એ માની છે. તને માન આપ્યું નહીં એટલે એ માની છે કે અહંકારી છે એવું તને લાગ્યું. એટલે મારી અંદર માન હોય તો મને ઓલો અપમાન જેવું લાગે, મારી અંદર માન ના હોય તો મને ના લાગે. એટલે એ મારું માન મને સામાન્ય દોષિત દેખાડે છે. મારી અંદર લોભ હોય તો પછી મને એમ દેખાય, હારે મારા પૈસા બહુ લઈ લીધા, એ તો આવો જ છે, પૈસા આપતો જ નથી, આમ તેમ. મારી અંદર લોભ ના હોય તો મને અસર ના થાય. ચાલો, એટલે મારી અંદરના ડિસ્ચાર્જ, ક્રોધ, માન, માયા, લોભ મને સામાન્ય દોષિત દેખાડવાનું એક નિમિત્ત બને છે. આ સમજવા માટે મને દોષિત ખરેખર દેખાય છે શું કામ. પછી બીજું, આપણી અંદર પોતાપણું બીજો દોષ છે. આપણી અંદર કયા કયા દોષ આપણને દોષિત દેખાડે છે? આપણી અંદર જે પોતાપણું છે, આપણી પોતાપણું એટલે આપણી માન્યતાઓ, વિકલ્પો અને માન્યતાઓનું બંડલ. આ સાચું ને ખોટું, ને આમ કરાય ને આમ ના કરાય ને બધું. હવે પોતાપણું હોય અને એનાથી વિરુદ્ધ થાય એટલે સામો દોષિત દેખાય, ધાપ કરતો. એટલે આપણું પોતાપણું, જે આપણો દોષ છે, એને લીધે આપણે સામો દોષિત દેખાય છે. અને આને ત્રીજું કારણ શું છે? જે આપણી બુદ્ધિ, જેને લીધે અભિપ્રાય બાંધીએ છીએ, નોંધ રાખીએ છીએ કે આ માણસ આવો છે, તેવો છે, બધી રીતે એ બુદ્ધિ દોષિત દેખાડે છે. વિપરીત બુદ્ધિ છે એ દેખાડે છે.
ગઈકાલે એને મારા કોટના ખિસ્સામાંથી દાદા કે ચોરી ગયો હોય તો આજે બી ચોરી જશે એવું બુદ્ધિ બતાવે, એવો અભિપ્રાય બતાવે. પડી ગયો હોય. હા હા, હમ ત્યારે તો ત્યાં કે છે ના, ગઈકાલે એને કર્યું એનો ઉદય જુદો હતો, આજે એનો હમ ઉદય જુદો છે, એટલે આજે ના પણ કરે. ના આ તો પણ એનું થાય. એક ના પણ પડે. એટલે આ બુદ્ધિ આપણને ઘણી બધી વાર દોષિત દેખાડે છે. હમ અને ચોથું એક કારણ છે એમ આપણી મમતા. મારા છોકરાને આમ કર્યું એટલે દોષિત દેખાય. બીજાના છોકરાને વળે તો કાંઈ નહીં, બીજાની ગાડીને લીસોટો પડે વાંધો નહીં, મારી ગાડીને લીસોટો પડી ગયો, ઓલાએ આમ કરી નાખ્યું છે. એટલે જ્યાં જ્યાં હમ આપણી મમતા છે એને નુકસાન થાય તો આપણને સામો દોષિત દેખાય. કરેક્ટ. એટલે આવા 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 આપણી અંદરના દોષો જે છે, હમ કશાયો, પોતાપણું, બુદ્ધિ, મમતા, એને લીધે સામો હમ દોષિત દેખાતો હોય છે. હમ અને બીજું એક કારણ મોટું શું છે ખબર છે? આપણને છે ને આપણા દોષ દેખાતા નથી. એટલે હમ શું થાય, હું બીજાના દોષ જોઉં, અને જયારે બીજાના દોષ જોઈએ ને તો પોતાના દોષ ના દેખાય. આ દાદા કરેક્ટ. ભગવાન કે હા, હા કે તને પોતાના દોષ દેખાતા નથી ને, એટલે તને બીજાના દેખાય છે. હા અને એટલે કેવું કે આજે બોસ મને હેરાન કરતો હોય બહુ, તો પછી હારું મારો બોસ બહુ હેરાન કરે છે, પણ એ દેખાતું નથી. ઘરે તું બીજા લોકોને હેરાન કરું છું ને, એનો જે દુઃખ હમ આપ્યું છે એ લોકોને, એટલે એટલું દુઃખ તને પાછું આ બોસ દ્વારા આવી રહ્યું છે. આવી રહ્યું છે. હમ હા, એટલે એ હમ હરીફરીને એ નિમિત્ત બને છે બેઝિકલી. એટલે પોતે ક્યાં ક્યાં બધા દોષો કરીને આવ્યો છે એ એને દેખાતું જ નથી. મેં વાણીથી દેખાતું દુઃખ જ આપ્યું નથી. છે, મેં અણહકનો વિષય ભોગ્યો, મેં અણહકની લક્ષ્મી લીધી, મેં આ કર્યું તે કર્યું, એટલે એ હમ દેખાતું નથી. અને એના પરિણામ આવે ત્યારે સામો દોષિત દેખાય છે એને. હમ હા, એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોતાના દોષ દેખાય તો એનો કોઝ પકડાય, અને કોઝ પકડાય તો પછી એનું ઇફેક્ટ આવી છે એટલે એને વાંધો હમ આવે નહીં. અને આ પોતાના દોષ ક્યારે દેખાય? હમ તો કે પોતે એનાથી છૂટો પડે તો. તો જ બરાબર. નહીતર તો મારી સાથે આમ કરે. એટલે આ બધા કારણો છે કે પોતાનો હમ દોષ દેખાતો નથી. એ શું કાંડ કરીને આવ્યો છે, અને એના ઇફેક્ટ રૂપે જયારે આવે છે ત્યારે એ દોષિત દેખાય છે. હમ એટલે આ કારણોને લીધે આપણને સામે દોષિત દેખાતું હોય છે. હવે એનો ઉપાય શું કરવાનો આપણે? તો કે દાદા ભગવાન કે વ્યવહાર જ્ઞાનથી તો એ દોષિત દેખાશે જ, હમ કારણ કે બુદ્ધિ છે, આંખ છે, દેશે જ ને. એટલે વ્યવહાર જ્ઞાનથી દોષિત છે. આપણે એને નિશ્ચયના જ્ઞાનથી નિર્દોષ ઠેરાવવાનું છે. હમ આજનું જે આપણું જ્ઞાન છે, નિશ્ચયનું જ્ઞાન છે, એનાથી હમ આપણે જો એને નિર્દોષ ઠેરાવીએ તો એનું સોલ્યુશન આવે. આવે. હવે નિશ્ચયનું જ્ઞાન કયું? તો તમે જે પહેલા બોલ્યા તે કે હમ સામાની પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, હમ ઉદયને આધીન છે, એ કર્મ ફળ છે, એના તાબામાં બી નથી. એટલે જે નથી. પ્રકૃતિ છે એ ડિસ્ચાર્જ થઈ રહી છે, એ કર્મનું ફળ છે. જે એને ચાર્જ હમ કરેલું ગયા અવતારે મન વચન હમ કાયા, એ અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે અત્યારે એના તાબામાં નથી. હમ એટલે વ્યવહાર દ્રષ્ટિથી જે જોઈએ છે એને નામધારી છે, તો વ્યવહાર દ્રષ્ટિથી નિર્દોષ છે, કારણ કે એના કંટ્રોલમાં નથી. એ થઈ રહ્યું કંટ્રોલ. છે. એના કર્મ, હમ એના કર ફળ એની પાસે કરાવે છે. હમ એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી નિર્દોષ છે, અને રિયલ વ્યૂ પોઈન્ટ થી તો શુદ્ધાત્મા છે. એટલે શુદ્ધાત્મા એ કરીને બી નિર્દોષ છે. કરેક્ટ. એટલે આ જો સમજ રહે કે સામાન્ય પગથી ડિસ્ચાર્જ છે, કર્મ ફળ છે, તો આપણને નિર્દોષ જોવામાં બહુ ઈઝી પડે. હમ આપણે જે આપતા સૂત્રો જોયું ને કે એને હમ નિર્દોષ ઠેરાવવાનો છે, તો એ આ વન ઓફ ધી નિશ્ચયનું જ્ઞાન છે કે હમ એની પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, હમ એટલે એના કંટ્રોલમાં બી નથી, માટે નિર્દોષ છે. એટલે આમાં પછી બીજી વાણીના વસ્તુ કેવી છે કે વાણીના સંદર્ભમાં વધારે સમજવું પડશે પુલિનાજી, કે સ્થૂળ એકવાર આપણે પકડી લઈએ કે ભાઈ આ બધું હા વાણીને વર્તન બેવ, વાણીને હા વર્તન બેવ. કારણ હા કે એના વિચાર તો આપણને દેખાવાના નથી ને. હા એનું તો નથી. વાણી વર્તન જ દેખાય છે. હા એટલે રાઈટ. એનું જે વાણી વર્તન દેખાય છે એ ઉદયને આધીન છે. હમ હમ એવું આપણે ખાલી ધ્યાન. હમ પછી બીજું પોઈન્ટ શું છે ખબર છે? એ સ્વતંત્ર કરતા નથી. હા એ નૈમિતિક કરતા છે. હમ એ આપણા હિસાબથી કરી રહ્યો છે. હમ આપણે પૂર્વ દુઃખ આપેલું હોય, જરૂરી નથી એને જ આપ્યું હોય, તે હમ પાછું આપવા આવ્યો છે. હમ એમાં એનો શું ગુનો? દોષ તો હમ આપણો જ છે ને. હમ એના નિમિત્તે ખુલ્લો થાય છે. બરાબર ને? કરેક્ટ.
હા, મેં જે એક્ઝામ્પલ આપ્યું ને મેં બીજાને આપ્યું હોય, બૂમાબૂમ કરી હોય, તો પછી એ એટલી બૂમાબૂમ મારી સામે આવે. મેં વાણીથી કોઈને દુઃખ આપ્યું હોય તો કોઈ મારી સાથે વાણીથી દુઃખ આપવાનું જ છે. એ નિમિત્ત જ છે. નિમિત્ત જ છે. પોસ્ટમેન જેમ ટપાલ આપી જાય, ટપાલ તો મારી છે એટલે આપવા આવ્યો છે. પોસ્ટમેન નિમિત્ત છે, એમ એ વ્યક્તિ નિમિત્ત છે. એ સ્વતંત્ર કરતા નથી. એ નૈમિતિક કરતા છે. મારા દોષ ને લીધે એને આવું કરવું પડે છે. અને આપણે નિમિત્તને બચકા ભરે, તે આમ કર્યું, તું તેમ કરે છે, મારી સાથે આવું બોલે છે, મારી સાથે આવું વર્તન કરે. અલા પણ તે આવું બધું કરીને આવ્યો છે, એનું ફળ આવ્યું છે. એટલે નૈમિતિક કરતા છે. એટલે નિમિત્તને બચકા ભરવા નહીં. આપણે ત્યારે શું કરવાનું? આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું, ચંદુભાઈ, આ તમારું આપેલું પાછું આવ્યું છે, માટે જમા કરી લો. જમા કરી લો. માટે જમા કરી લો. કારણ કે આપણને જ્યાં અસર થાય છે ત્યાં આપણે આ બોલવું પડે, જ્યાં અસર થાય છે ત્યાં. અને આ વસ્તુ નવી નથી. આ વસ્તુ દાદાએ કહેલું છે. હવે ભોગવે તેની ભૂલ દાદાએ બતાવેલું છે કે તને ભોગવટો આવ્યો એટલે તારી કઈક ભૂલ છે. કઈ ભૂલ છે ભલે દેખાય નહીં, આ અવતારની હોય કે પાછલા અવતારની હોય. બરાબર છે. હા, એટલે આ આપણે જાણીએ છીએ. દાદા ત્યાં સુધી કીધું, કોઈનામાં સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, તો પછી તારા તને દુઃખ કેવી રીતે આપશે? એટલે આમાં શું છે કે પોતાની ભૂલ સમજમાં આવી જોઈએ કે કઈ રીતે મારી ભૂલ છે. આ ભોગમાં કઈ એવું કર્યું છે, આગલા ભોગનું ના દેખાય પણ બારે બારે ખબર પડે. એટલે કઈ રીતે આપણને જો સમજમાં આવે તો આપણને હેલ્પ થાય. કારણ કે આ દુનિયા એટલું બધું ન્યાય વાળું છે કે ભગવાન મહાવીર હતા ને, એને એના જમાએ બી દુઃખ આપેલું હતું. બોલો, એના જમાઈ શિષ્ય હતા, દીક્ષા લીધેલી, પછી કઈક મતભેદ પડ્યો, પછી છૂટા પડી ગયા હતા. હા, એટલે ભગવાનને પણ છોડે નહીં, એવું ન્યાય વાળું છે. એટલે આપણે સમજવાનું કે સામો સ્વતંત્ર કરતા નથી. હા, એ આપણે સમય આપણી ભૂલને લીધે એને આવું કરવું પડે છે. એ નૈમિતિક કરતા છે, સ્વતંત્ર કરતા. એટલે એ આપણને સમજાય તો આપણને નિર્દોષ જોવામાં હેલ્પ થાય, આપણી બુદ્ધિને સમાધાન થાય. એટલે આ બધી જ્ઞાનની કચાશો છે ને, એટલે એ કચાશ આપણે આ જ્ઞાનથી આવી રીતે એને રીસેટ કરાય. એટલે આપણી અંદર જે નબળાઈ છે એટલે એ સામેવાળો આપણને ભેગું થયું છે. બરાબર. હા, આ કેસમાં કેવું છે કે મેં કોકને મેં વાણીથી કોકને દુઃખ આપ્યું એટલે થોડા વખત પછી મારા ઉપર કોઈ વાણીથી દુઃખ આપે છે. મારા એક્શન નું રિએક્શન, કર્મ ફળ પરિણામ જેને કહેવાય ને, એવું કહેવામાં છે. અને પુણ્યજી એવું પણ બને કે આપણે દોષિત જોઈ લીધું બધું, બહુ એના માટે અભિપ્રાય બાંધે, પણ એના પ્રતિક્રમણ નથી કર્યા, એટલે એ નબળાઈ હજી અંદર ને અંદર જ રહી. એટલે જ્યારે પણ એ વ્યક્તિ સામે આવે કે પ્રતિક્રમણ કરશો ક્યારે? પ્રતિક્રમણ કરશો ક્યારે? તમારી ભૂલ છે દેખાય તો ને. એ ભૂલ પોતાની આપણી દ્રષ્ટિ દોષનો પ્રતિક્રમણ કરવાનો છે. દ્રષ્ટિ મારા દોષના દોષના પ્રતિક્રમણ. હા, તો એ મારી સમજાય તારે ને. એટલે આવી પછી શું છે કે ઘણી વાર આ બધું આ ભાવનું જ જોઈએ છે આપણે. આ ભાવમાં મેં કરેલું એનું ફળ આવ્યું, કર્મ ફળ. ઘણી વાર કર્મનું ફળ બી હોય. એટલે આપણે પાછલા અવતારના જે કરેલા હોય એનું ફળ આવ્યું હોય. મને આવી સાસુ કેમ ભેગી થઈ, નણંદ કેમ ભેગી થઈ, આવો બાપ કેમ ભેગો થયો, દીકરો કેમ ભેગો થયો, કોઈ બી XYZ રિલેટિવ્સ, બોસ, સગા સંબંધી, ગમે તે જે દુઃખનું નિમિત્ત બને છે ઓન અ કોન્સ્ટન્ટ બેસિસ. એટલે આપણે પાછલા અવતારના કઈક કર્મો છે વ્યવસ્થિત અવસ્થામાં અવસ્થિત થયેલા, એટલે એનું વ્યવસ્થિત આ ભાવમાં આવ્યું છે. બરાબર ને? એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે જો એમ દેખાય તો સામે કરતા છે એવું આપણને હેલ્પ કરે. અને એ હેલ્પ કરે તો નિર્દોષ જોવામાં હેલ્પ કરે. અને એટલે એવું ભાવ પણ દોષ બને કે એ છે ને વ્યવહારનું બહુ આપણે ગયા ઇમ્પોર્ટન્સ, અવતાર, હા, વ્યવહારને બહુ ઇમ્પોર્ટન્સ પણ આપી દઈએ છે, એટલે પણ નિર્દોષ જોવાનું એજ ચૂકાઈ છે, જાય. એજ છે, એજ છે. એ આવે છે, એ આગળ આવે છે. એટલે આમાં કેવું છે કે ભાવ દોષ અજ્ઞાનતાનો છે અને દ્રવ્ય દોષ પ્રકૃતિનો છે. ભાવ દોષ નો કરતા પોતે ગણાય છે અને દ્રવ્ય દોષ નો કરતા વ્યવસ્થિત કહેવાય છે. ભાવ મેં એવા કરેલા એટલે પછી વ્યવસ્થિત એવું અમારી સામે આવ્યું. અને જ્યાં સુધી ભોગવટો પૂરો નહીં થાય ત્યાં સુધી છોડશે નહીં. એટલે આપણી બુદ્ધિને કેવું પડે, આ તારું વ્યવસ્થિત, તારું આવ્યું છે, વ્યવસ્થિત કરતા છે, કરતા નથી, હિસાબ છે, તારો પૂરો નહીં ત્યાં સુધી ચાલુ રહેશે. એટલે તું
થોડોક ટાઈમ જ્ઞાન ટકે ને પછી પાછું અજ્ઞાન આવી જાય, દોષિત છે દોષિત છે. અરે નોય ઉભો રે, હજી હિસાબ પૂરો થયો નથી તારો. તારો હિસાબ રાઈટ. પૂરો થશે એટલે ઓટોમેટિકલી કાં તો એની અસર નહીં થાય, કાં તો એ વ્યક્તિ જ જુદો થઈ જશે. હા. એ સંયોગ કાં તો છૂટો પડી જશે અને કાં તો સંયોગ હોય પણ અસર નહીં થાય. અસર નહીં એટલે થાય. ભોગવટો પૂરો થશે ત્યારે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ત્રીજો એ પુરુષાર્થ છે, નથી આપણે એને નિર્દોષ જોવામાં હેલ્પ થાય. અને દરેકની પ્રકૃતિ હોય ને, પ્રકૃતિના સ્વભાવ સૂર્ય છે તો એનો સ્વભાવ છે તાપ આપવું, પ્રકાશ આપવું. ચંદ્ર છે, જાનવર હોય, ઝાડ પાન, સિંહ હોય તો હિંસા કરે, શિકાર કરે, ભોં ભોં કરે. દરેક પ્રકૃતિનો એક સ્વભાવ છે, એનો સ્વભાવ પ્રદર્શિત કરે. ગુલાબ છે આમ સરસ સુગંધ આપે, એવી રીતે. એટલે દરેક પ્રકૃતિ એના સ્વભાવમાં છે. એટલે કાર્ય આ માણસ કેમ આમ લેટ જ કરે છે, સૌના સ્વભાવમાં છે. એ પ્રાકૃતિક સ્વભાવ છે એનો, એવું આપણે અંદર બોલી દેવાનું. અને હા, અને એ ના હજી ટકતું હોય તો એની અંદર શુદ્ધાત્મા જોવાના. એટલે પ્રકૃતિથી છૂટવું માટે શુદ્ધાત્મા જોવાના. પ્રકૃતિ ઉદય કર્મને આધીન છે આપણે કીધું ને, એ એનો સ્વભાવ જ છે એટલે એવો જ કરશે. એટલે હવે એને કઈ તું છંછેડીશ નહીં, સુધારીશ નહીં, એ એનો સ્વભાવ છે. પ્રાકૃતિક એટલે એટલે એનો સ્વભાવનું પ્રદર્શન કરે છે, એના શુદ્ધાત્મા જોઈને આગળ. શુદ્ધાત્મા. કેમ કે આપણે એના વ્યવહારને જોઈને સ્ટક થઈ જઈએ છીએ કે આ ક્યાં સુધી ના કરશે, જો આ બોલ કરે છે, આ જો રગવાટ કરે છે, આ સુધરતું નથી. આ એને જે આપણે મલ્ટીપ્લાય કરતા જઈએ છીએ, એના વ્યવહારને આપણે નોટિસ કરતા જ જઈએ છીએ. હા, એટલે ત્યાં આગળ છે ને એ નોટિસ તો થશે, આંખ અને બુદ્ધિ તો છે, અને અસર બી થશે. એટલે એમાંથી નીકળવા માટે કઈ જ્ઞાન જોશે ને. શું છે તો એનો સ્વભાવ છે, સ્વભાવનું પ્રદર્શન કરે છે, ડિસ્ચાર્જ છે, શુદ્ધાત્મા જોઈને આગળ વધો. શુદ્ધાત્મા જોઈને આગળ વધો. અને એ પ્રકૃતિનો એનું ગુણ લઈને આવ્યા છે, એટલે એ પણ હેલ્પલેસ છે. એ પણ હેલ્પલેસ છે. એ પણ હેલ્પલેસ છે. અને આ બધામાં કોણ છે દોષિત દેખાડનાર? બેઝિકલી આપણી બુદ્ધિ છે. બુદ્ધિ છે ને, બુદ્ધિ બીજાના દોષ ના દેખાડે. અરે બુદ્ધિ બીજાના જ દોષ દેખાડે અને જ્ઞાન પોતાના દોષ દેખાડે. બુદ્ધિ હંમેશા બીજાના દોષ દેખાડે અને આપણું જે જ્ઞાન છે એ દેખાય ના ભોગવે તેની ભૂલ, તારો દોષ છે. એટલે આપણે બુદ્ધિ સક્રિય થાય, બીજાના દોષ દેખાડે, સમજવાનું આ બુદ્ધિ બેન ચાલુ થઈ ગઈ છે. એટલે આપણે બુદ્ધિ જોવાનું કે હા બીજાના દોષ છે કે બુદ્ધિ છે. બુદ્ધિ પોતાના દોષ જેવા જ ના દે. બુદ્ધિ છે ને ઉલટાનું પોતાનું રક્ષણ કરે. મારું આમ હતું, તેમ હતું, પોતાની વકીલાત કરે અને પછી એના તરફનું જજમેન્ટ બી આપે, જો હું તો રાઈટ છું, આપણે કઈ ચાલવાનું નથી. એમને કઈ ખબર પડતી નથી. એટલે પોતાનું જજમેન્ટ બી આપી દે, રાઈટ, હું રાઈટ છું એમ. કે હું જ રાઈટ છું. એટલે હવે જયારે આપણને ખબર પડી કે આ બુદ્ધિ હેરાન કરે છે, આ બુદ્ધિ મને દોષ દેખાડે છે, એટલે હવે મારે દોષ નથી જોવા છતાં બીજી બુદ્ધિ બીજાના દોષ દેખાડે છે, મારે નથી જોવા છતાં બીજાના જોડે, ત્યારે આપણે બુદ્ધિને કહેવાનું, બેસ હવે જંપીને થોડી વાર બેસ ભાઈ, બેસ શાંતિથી બેસ. તારું સાંભળીને મારી આ દુર્દશા થઈ છે, હવે તારું નહીં સાંભળું, હું દાદાનું સાંભળીશ, દાદાના જ્ઞાન પ્રમાણે ચાલીશ કે આજ્ઞા પ્રમાણે ચાલીશ. એટલે એ બુદ્ધિ સાથે વાત કરીને એ બુદ્ધિના સામે આપણે કાઉન્ટરેક્ટ કરાય, એની અસરથી મુક્ત થવાય. એટલે આ ઉપાય આપણે પૂતગલના વ્યવહારને વ્યવહાર રીતે સમજવા જઈએ છીએ હવે કે આ વ્યવહાર જ છે એમ. આ બિલકુલ પણ એની અંદર કોઈ નિશ્ચયનો ભાગ નથી. અને બીજું કે જે પણ પ્રકૃતિ કામ કરી રહી છે, મારી હોય કે બીજાની, તો એની ટેવો અને તેનો સ્વભાવ લઈને જ આવેલા છે. એ ટેવોના હિસાબે થઈ રહ્યું છે, ઈ ખ્યાલ નથી આવતો. એટલે એટલે જ ને એટલે આપણે કીધું ને કે એનો સ્વભાવ પ્રદર્શિત કરીએ છીએ, એટલું આપણે જ્ઞાન મૂકી દેવાનું, એનો સ્વભાવ છે, એનો પ્રાકૃતિક સ્વભાવ છે. એટલે આપણી બુદ્ધિ શાંત થઈ જાય. એટલે ટેવો બહુ કામ કરે છે. ફૂલીનાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, તો અહીંયા જે જાણવાનો ભાગ ટેવો અને એના સ્વભાવને કીધું છે દાદાએ, તો એ પ્રગતિ એટલે ટેવો એટલે કેવું છે, ટેવો જરાક બીજી વસ્તુ માટે લીધું છે. આમાં આ ભાગ આવી બી શકે. મારી પ્રાકૃતિક ટેવ છે, મને નેગેટિવ બહુ દેખાય, તો એ મારી પ્રાકૃતિક ટેવ છે જે મને દોષિત જોવામાં હેલ્પ કરે. ટેવ ઘણી બધી જગ્યાએ હોય, ખાલી દોષિત માટે નહીં.
ચા પીવાની ટેવ છે, મોડેથી હા. ઉઠવાની ટેવ છે, વહેલા ઉઠવાની ટેવ છે, ટેવો ઘણી બધી જાતની હોય. આમાં એક વન ઓફ ધેમ હોઈ શકે છે, એક તો એને વસ્તુ હોઈ આપણે શકે છે. કર્તા સ્વરૂપે જ જોઈ લઈએ છે ને, જેમ કે હવે કોઈ એ વ્યક્તિ છે. એ કરતા સ્વરૂપે જોવું એ ટેવમાં નહીં જ આવે, એ અજાગૃતિમાં જશે આપણા માટે, અચ્છા, એ મહાત્માઓ અજાગૃતિ. માટે. ઓકે. હમ એ આપણા માટે અજાગૃતિમાં જશે. જેની હમ પાસે દ્રષ્ટિ છે એના માટે અજાગૃતિમાં જશે. હમ એટલે ત્યાં દોષિતનો આરોપણ નથી, ટેવોને જોવામાં દોષિતનો આરોપણ નથી. ના પણ હોય, ના પણ હા હોય ના પણ હોય, વન ઓફ હા હોય શકે, બેવ બેવ. કેમ કે આપણને ટેવ જ ઇરિટેટ કરે છે ને, અને એને કરતા સ્વરૂપે જોઈ લઈએ છે કે આ જ્યારે હોય ત્યારે શંકા જ કરે. કોઈ એમાં વ્યક્તિની કેવી આદત હોય કે શંકા જ કરે. આપણે કહ્યું ના ના ત્યાં જશો ને તો આવું થઈ જશે, આ હવે તમને ખબર નથી આજકાલ બધું આવું ચાલે છે, જો આ હોટલમાંથી લાવશો ને તો આવું થઈ જશે, જો આ પનીર નકલી જશે, જો એટલે કોઈક એવું હોય વ્યક્તિનું પ્રકાર એવો જ હોય કે એ બધી વસ્તુમાં એ ટકોર કરે છે આપણને, કે એનો શંકા વાળો સ્વભાવ છે. ક્યારેક એ નથી સમજાતું કે આપણે એ એટલે સમજવાનું કે જાણવું નહીં સમજવાનું. ના જરૂર નથી, એની પ્રકૃતિ છે એમાંથી આપણે જેટલું કામ લાગે એટલું લેવાનું, બાકીનું બાજુ મૂકી લેવાનું. દેવાનું. એટલે આવું એટલે બધું બહુ વ્યવહારમાં આપણને ફેસ કરવું પડે છે. હા, હજી તો આપણને બીજાના દોષ, જેટલા બીજાના દોષ દેખાય છે ને એટલે આપણા દોષ દેખાતા નથી. હા. એટલે હવે શું કરવાનું છે કે આપણે એને પહેલા નિર્દોષ એમ રાખવાનું, એટલે આપણા દોષ હમ દેખાશે. અને જેટલા આપણા દોષ દેખાશે ને, જેમ હમ કે આ ડિસ્ચાર્જ કસાય, પોતાપણું છે, બુદ્ધિ છે, જેટલા આપણા દોષો દેખાશે એટલા જશે. કારણ કે જ્ઞાન તો છે જ આપણી પાસે, ખાલી અપ્લાય જ હમ કરવાનું છે. હમ હમ અને જેમ જેમ આપણા દોષો નીકળતા જશે તેમ તેમ આપણી દ્રષ્ટિ નિર્દોષ થશે, અને તેમ તેમ કોઈ દોષિત દેખાશે નહીં. નહીં. ત્યારે એકદમ આપણે સ્વતંત્ર. ત્યારે જે દાદાની અનુભવ દશા છે, હમ નિર્દોષ જોવા નથી પડતા, દેખાય જ છે. તો કે હમ દાદા કે મારામાં બધા, હું પોતે નિર્દોષ થયો છું, મારા બધા હમ પ્રકૃતિમાંથી દોષ નીકળી ગયા છે, એટલે મને હમ કોઈ દોષિત દેખાતું જ નથી. હમ એટલે જેમ જેમ આપણા બધા દોષો ખલાસ થશે તેમ તેમ આપણને નિર્દોષ દેખાશે. એ કરેક્ટ. અનુભવના લેવલે. આગળનું આપણે બધી વાત કરી એ અજ્ઞાનને સામે જ્ઞાન બેલેન્સ કર્યું. સામાન્ય પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, હા સ્વતંત્ર હા કરતા નથી, એનું પ્રદર્શન કરે છે. કરેક્ટ. હવે આ અનુભવ દશાએ પહોંચવાનો હોય ત્યારે આપણામાંથી જેટલા દોષ નીકળશે એટલે સામે નિર્દોષ દેખાશે. તો હવે તો પુલ્લેનાનંદજી આ સ્ટેજ પર જ આવવા જેવું છે હવે તો, કે હા, એટલે એના માટે હા આપણા દોષો જે હા છે, ફોર એક્ઝામ્પલ કશાયો છે, ક્રોધમાન, હવે હા ક્રોધ ક્યારે આવે છે આપણે સમજવાનું. મને ક્રોધ ક્યારે હા આવે છે? ઓન એન એવરેજ ધાર્યું ના થાય ત્યારે ક્રોધ આવે, સિમ્પલ. પછી હા બધી બાબતમાં ધાર્યું ના થાય હમ તો આપણે ત્યાં જ્ઞાન મૂકવાનું કે આ વ્યવસ્થિત છે, હિસાબ છે, ગમે તે જે બી હમ હોય હમ એ કારણસર. હમ એમ કોઈ પાણી બહુ બગાડતો હોય ને તો આપણને ક્રોધ આવે, આ કેટલું પાણી હા બગાડે છે, હા એટલે નુકસાન થતું હોય ત્યારે થાય. એટલે હા મારા ડિઝાઇનમાં પાણી બગાડવું ના જોઈએ ને એ બગાડે એટલે મારું ધાર્યું ના થયું એટલે મને ક્રોધ આવ્યો. બરાબર ને? એટલે એના કારણ અનેક છે, પણ આ તો એક્ઝામ્પલ કે ધાર્યું ના થાય તો ત્યાં આપણે યથાયોગ્ય જ્ઞાન મૂકી દઈએ તો એનું ક્રોધ અસર ઓછી થાય, એટલે નિર્જરા થતું જાય, એટલે એ એક હમ નબળાઈ નીકળતી જાય. એમ આપણે નિર્દોષ દ્રષ્ટિ આપણામાં ખુલતી જાય. નિર્દોષ દ્રષ્ટિ ખુલતી ક્રોધ રહી. પછી પછી માનમાં બી એવું છે કે જેટલું અપમાન આવે ને એટલું માન છેદાય, અને હમ જેટલું માન છેદાય ને એટલું પછી એટલું આપણું નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થઈ જાય. હમ 300 અપમાન સહન કરે તો એને પછી અપમાનનું બીક નહીં લાગે. એવું દાદા ભગવાને એક માપદંડ મૂક્યું છે એક જગ્યાએ. અને એક વાર અપમાન સહન કરો તો 2 વાર અપમાન સહન કરવાની શક્તિ આવે, 2 વાર કરો તો 4 વાર અપમાન સહન કરવાની શક્તિ આવે. એટલે ગુણાકારથી મલ્ટીપ્લાય થાય. પણ આ હા તો સમજવા માટે, આ તો ખાલી એક બહુ બ્રીફ આઉટલાઈન આપું છું કે હમ આપણા દોષો જવા એટલે કયા, તો કે ક્રોધ તો ધાર્યું ના થાય, માન તો કે અપમાનથી, પછી કપટ હમ તો કે હું ઢાંકું છું, છુપાવું છું, એને બદલે ઓપન હમ કરી દઉં, ખુલ્લું કરી દઉં હમ કે હમ જેમ છે તેમ મારી ભૂલો બી તો મારું કપટ જતું જાય. હમ લોભ એટલે ભેગું કરવું, પૈસા ભેગા કરવા, વસ્તુ ભેગી કરવી, બધું ભેગું. તો હમ એ ક્યારે જાય તો કે આપવો, બીજા માટે વાપરો, પારકા માટે વાપરો તો લોભ તૂટતો જાય. બરાબર ને? એટલે આ રીતે 4 કશાયની સામે, આ તો બહુ બ્રીફલી ડિટેલ. પછી હમ પોતાપણું છે, એ આપણું પોતાપણું બી આપણે દોષ છે. એ આપણું પોતાપણું ક્યાંથી જાય તો કે જે ખોટી રોંગ માન્યતાઓ લઈને આવ્યા છે આજના જ્ઞાનથી, જેમ જેમ રોંગ માન્યતાઓ હમ છેદાતી જાય
તેમ તેમ આપણું પોતાપણું બી આખું ઓછું થતું જાય. પછી આપણી અંદર જે મમતા પડી છે એ કેવી રીતે જાય? તો એ સમજણથી જ જશે કે આજે હું મારું માનું છું એ ખરેખર કોઈ મારા છે નહીં, મરી જશું ત્યારે છૂટા પડી જશે, હું મારો છોકરો ને મારો ઘર ને મારી ગાડી ને બધું માનું છું, એ મારું કોઈ છે નહીં, એવું સમજાય. તો મમતા છોડી નથી દેવાની, પણ એની ચિકાસ ઓછી કરવાની છે. મારું રહેવાનું પણ સુપરફ્લુઅસ રાખવાનું છે, ચિકાસ ખાલી ઓગાળી દેવાની છે. હા, સુપરફ્લુઅસ રાખવાનું છે. એટલે ચિકાસ ઓગાળવા માટે આજના જ્ઞાનથી એ આપણું મમતા બી ઓગળી શકે એમ છે. અને આ બધા દોષો આ તો આપણે બોલીએ છીએ, દાદાનું આ સાંભળેલું છે, પણ એ આપણી અંદર એક્ઝેક્ટલી ક્યારે દેખાશે? દાદા કે જ્યારે આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, ત્યારે જ પોતે પોતાના બધા દોષો જોઈ શકે. કરેક્ટ. એટલે હા, મારી વાણી, મારું મન, મારી મારું વર્તન, હા, એટલે એ નિષ્પક્ષપાતીપણું થાય. એટલે હું સાચો છું એવું નહીં, પ્રકૃતિનું રક્ષણ નહીં, તટસ્થ ભાવે છૂટો રહીને જો જોઈ શકે, ત્યારે પોતાના દોષ જોઈ શકે. એ છૂટું પડવું પડે, પોતાની પ્રકૃતિ, પોતાની માન્યતાથી છૂટો પડે, નિષ્પક્ષ થાય, ત્યારે પ્રકૃતિના દોષ જોઈ શકે. આમ તો આપણે થયા જ છીએ, પણ એ જાગૃતિના ભાગમાં આવી જાય તો થઈ જાય. થઈ જાય. અને એટલે દાદા હવે આપણે દાદાજી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. ઈ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હજી પૂરેપૂરી ખીલ્યું નથી સમજવાનું. એટલે હા, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ પૂરેપૂરું ખીલ્યું નથી, એ વાત સાચી છે તમારી. એટલે એ આજ્ઞા ડિરેક્ટલી રહી નથી ને, એટલે પછી આ બધું એક્સ્ટ્રા બધું માહિતી આપવી પડે છે. એને એટલે જ કીધું ને, આ નૈમિતિક કરતા છે, ટેમ્પરરી છે, એ આપણને ખ્યાલ નથી આવ્યો. એટલે બરાબર છે તમારી. હવે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? તો આપણને કોઈ દોષિત દેખાવું ના જેવી સજ્જડ પ્રતીતિ બેસવી જોઈએ. પ્રતીતિ એટલે ખરેખર એમ લાગવું જ જોઈએ ખરેખર કોઈ દોષિત નથી. દાદાએ કીધું છે એટલે નહીં, પણ મારી બુદ્ધિએ બી કબૂલ કરવું પડે. મારી સમજમાં 100% આવે ને, તો આપણે આગળ જવાશે. એમ દાદા કે તમારે નિર્દોષ દ્રષ્ટિ કેટલી ખીલવાની છે? તો કે એક ગુંઠાણાથી વધારે દોષિત દેખાવો ના જોઈએ. તમને કોઈ દોષિત દેખાય તો 48 મિનિટ સુધી ચાલુ છે, એના પછી તમને નિર્દોષ દેખાઈ જવો જોઈએ. એક ગુંઠાણા પછી આવવું જ જોઈએ કે ભૂલ થઈ ગઈ, ભાઈ દોષિત નથી, તો નિર્દોષ છે. આ ટાઈમલાઈન આપી, ડિસ્ચાર્જ છે તમને દેખાઈ જશે. પણ તમારી જાગૃતિ અને સમજ એટલા લેવલ લાવવાનું છે કે એક ગુંઠાણી અંદર પકડાઈ જવું જોઈએ. અજાગૃતિની પણ લિમિટ બતાડી છે, અજાગૃતિની પણ. હા, લિમિટ બતા. હા. પછી દોષિત જોવાય નહીં. જો મને દોષિત નથી દેખાવાનું તો નિર્દોષ જો મને દેખાતું નથી ને, તો સમજવાનું કે મને દોષિત જ દેખાય છે. દાદા કહ્યું બાય ડિફોલ્ટ તમને દોષિત દેખાય જ છે. જેટલા અંશે તમે નિર્દોષ જોયું એટલા અંશે ચોખ્ખું થયું, અને જેટલા અંશે હજી નિર્દોષ નથી દેખાવું ત્યાં સુધી દોષિત દ્રષ્ટિ પડી છે. કરેક્ટ. હા, તમે સામાન્ય કરતા દેખાડ જુઓ એટલે તમે પોતે કરતા થઈ ગયા. એને આમ કર્યું એટલે હું બી કરતા થઈ ગયો. એટલે આ બધા પોઈન્ટ સુધી આપણે પહોંચવાનું છે. એટલે ભગવાન મહાવીરનું દાદા કહે છે, ભગવાન મહાવીરે શું કહ્યું હતું કે હું કરું છું, એ કરે છે, તું કરું છું, અને તેઓ કરે છે. ડિક્શનરીમાં હોય જ નહીં. જો મોક્ષે જવું હોય તો ભગવાન મહાવીર કહે છે તમારે આ ડિક્શનરીમાં હોવું જ ન જોઈએ. જો મોક્ષે જવું હોય તો આ વસ્તુ છે. એટલે દાદા કોઈ પૂછ્યું દાદા તમારે કેવું રહે? દાદાની શું દ્રષ્ટિ છે? દાદા કે અમને વ્યવહારથી પ્રકૃતિ ઉદય સ્વરૂપે નિહાળીએ. અમે પ્રકૃતિને ઉદય સ્વરૂપે નિહાળીએ, કારણ કે બુદ્ધિથી આંખથી તો દેખાવાનું ને, અને નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપે જોઈએ. નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપે જોઈએ એટલે એને સામામાં શુદ્ધાત્મા જોઈએ. વ્યવહારથી દેખાય પ્રકૃતિની, એને નિહાળીએ ખાલી, અને નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપે એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપે જોઈએ. એ દાદાને આખું રહે. એટલે નિહાળવાપણામાં પણ અહિંસક જ રહ્યું છે. એમ જ નિહાળવાપણામાં પણ દોષિત નહીં. દોષિત નહીં. કારણ કે એ રહેવાનું જ છે, આપણી આ કામ કરવાની જ છે, આપણને દેખાવાનું છે. બુદ્ધિ બોલશે પણ શુદ્ધાત્મા જોઈ અને એને નિહાળીએ એટલે એમાં તન્માયકાર ના થાય, એને જ્ઞેય તરીકે જઈને છોડી દઈએ.
હમ એટલે દાદાને હવે જે નિહાળવાપણું છે એમાં કરુણા વર્તાતી હશે. કરુણાનો ભાગ જાગૃતિ ના, કરુણા નહીં, જાગૃતિ. કરુણા નહીં, જાગૃતિ. હા, કરુણા તો પછી જાગૃતિ. આવે ખરું, હા. કરુણા આવે ખરું કે બિચારો આ હમ કેટલું બધું હમ ખોટું કરે છે, હમ એનું શું દશા હમ થશે, એ કરુણા આવે હમ ખરું. હા, પણ એ જાગૃતિનો ભાગ છે કે ખાલી નિહાળી શકે છે, એમાં નિહાળી તન્માકાર શકે. થતા નથી. હા, કરેક્ટ. એટલે આપણી સામે હવે વ્યવહારમાં સમજો કોઈ ઇમોશનલ વાત કરે કે કોઈની કમ્પ્લેન કરતા હોય, હવે સમજો દેરાણી જેઠાણીનો વ્યવહાર હોય કઈ, તો આપણે એની પ્રકૃતિને નિહાળી જ લેવાનું કે ભાઈ હવે એ આવું જ એની બિલીફમાં એ લઈને આવ્યા છે એટલે આપણે કઈ હા, કરી એની નહીં શકીએ. પ્રકૃતિનું પ્રદર્શન કરે છે. હા, હા પ્રકૃતિનું પ્રદર્શન કરે છે, શુદ્ધાત્મા જોઈને છોડી દેવાનું. હા ત્યાં અહીંયા નિહાળવાનો ભાગ એની પ્રકૃતિને ઓળખી લેવાનું, એનું અહંકાર પ્રોજેક્ટ કરી રહ્યા છે વ્યક્તિ. નિહાળવું એટલે સુપરફ્લુઅસ ખાલી જોઈને છોડી દેવું. જોઈને છોડી દેવાનું. હા, લેબલ જો આપવાના નહીં કોઈ બી. હા, કોઈ લેબલ આપવાના નહીં, હમ કોઈ અભિપ્રાય નહીં. હમ હવે જય સચિદાનંદ. સાહેબજી, આ જરાક જય. એ તો જસ્ટ થોડું પૂરું, મને જરાક 2 મિનિટ પૂરું કરી લેવા દો, 5 મિનિટ જરાક પ્લીઝ. હા, ઓકે. આ છે ને એક આખું એક કલેક્શન છે પોઈન્ટ્સ નું, એટલે હું એમને નથી કહેતો, પણ આ કલેક્શન થોડુંક જરાક પૂરું કરી લઈએ થોડુંક. હા, દાદાની એટલે અમીરબેન તમે ખાલી સાંભળી લેજો. હવે સામાન્ય સહેજ નુકસાન શું થાય, તો કે સામાન્ય સહેજ દોષ જોયો કે વિચાર્યો તો અકલ્યાણ છે. વિચાર્યો એ તમને એકલાને નુકસાન કરશે, અને જોયો તો બંનેને નુકસાન કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું બહુ કોઈને મોટી વાત દોષિત છે. જોઉં, મારું તો નુકસાન થાય છે, પણ સામે બીજાનું પણ નુકસાન થાય છે. દોષ જોવો એટલે શું, તો કે પ્રત્યક્ષ થયું હોય, આપણે જોયું, અને વિચારવું એટલે આપણે અપ્રત્યક્ષ, એને આપણી સામે આપણે જોયું નથી, પણ ખાલી વિચાર આવે છે એના માટે. વિચાર એ માણસ દોષ દેખાતો નથી, એટલે વિચારીએ તો એકલું આપણને ભૂલ છે, અને દોષિત જોઈએ તો એને પણ નુકસાન છે. એને કઈ રીતે નુકસાન છે, તો કે આપણે દોષિત જોવાથી સામાન્ય ડાઘ પડે છે, અને એને એ ડાઘ કાઢવાનો રહ્યો. હું એને જોઉં દોષિત તો મને દુઃખ થયું ને, એટલે એટલું દુઃખ એને આવશે, એટલે એને ભોગવવું પડશે, એટલે એ ડાઘ એને પછી કાઢવો પડશે, એટલે એને નુકસાન થાય. પણ કોઈ દોષ કરતું હોય તો તમે આમ કેમ બગાડ્યું એમ ડ્રામેટિક બોલવામાં વાંધો નહીં, સામાન્ય ભાવે વિતરાગ ભાવે બોલાય, એને તન્માયાકાર થઈને આપણે કહેવાનું નથી. અને ઘણીવાર વ્યવહારમાં ભૂલ થાય તો એને બતાવવું બી પડે. આપણે જેમ કે ને, બોલવું હોય સિંગલ ગુનો, ના બોલવું હોય ડબલ ગુનો, એટલે ફરજનો ભાગ આવતી હોય તો ત્યાં આપણે એનો દોષ કહીએ બી ખરો, ને તેનો દોષ મજબૂત થઈ જાય, નિબિડ થઈ જાય. પણ આપણને કહેતા આવડવું જોઈએ, નાટકીય રીતે કહેતા આવડવું જોઈએ, એટલે કે હા કે એટલે અહંકારને ઠેસ ના પહોંચે એ રીતે કહેતા આવડવું જોઈએ. હવે એની પણ ચાવી દાદા બતાવે છે કે કહેવાનું કેવી રીતે. હારું, મને તો કહેતા ફાવે ને, હું કહીશું ધાડ કરતું વાગશે. તો એ દાદા ચાવી શું આપે છે કે માનથી જોવાનું. એને માનથી જોવાનું એટલે કેમ છે દાદા, કે તમે મારી ભૂલ કેવી રીતના બતાવો છો, કેટલું રિસ્પેક્ટ થી બોલીને કહો છો દાદા, આમ નહીં આમ. સામાન્ય આપણે હલકો ગણીએ તો ધાડ 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 બોલી નાખીએ તો એને વાગે, પણ એને માન આપીને બોલીએ તો એને વાગે નહીં. ભાઈ જરા આમ ધ્યાનથી કરજે ને, ભાઈ કેમ આમ કરે છે તું. બહુ મોટી વાત છે. હા, એટલે માનથી બોલાય. પછી કાં તો આપણે હાર્ટીલી બોલવું જોઈએ. જેમ કે માં હોય તો એના બચ્ચાને વડે, પણ હૃદયમાં પ્રેમ હોય, બેટા યાર આવું કરે તું એમ. કાં તો આપણો ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડને કેવી રીતે, દોસ્ત યાર આમ ના કરાય યાર. એટલે એ રીતે હાર્ટીલી બોલીએ ને તો બી એને વાગે નહીં. અહંકારથી બોલીએ તો એને વાગે, પણ હૃદયથી બોલીએ તો વાગે નહીં. અને કાં તો પછી વિતરાગતાની જેમ, વિતરાગોની જેમ સ્યાદવાદ રીતે કહેવાનું, જ્ઞાન હાજર રાખવાનું કે એના ઉદય કરાવે છે, એનું ડિસ્ચાર્જ છે અથવા વ્યવસ્થિત છે, એટલે વિતરાગ ભાવે કાંઈ પણ કરતા જોતા વગર શાંતિથી કહી દેવાનું. એટલે 3 ચાવી છે જેનાથી તમે એને દોષ બતાવી શકો, એને વાગે બી નહીં. અને મને આ ફાવતું નથી આવી રીતના બોલતા, તો શું કરવાનું, તો કે આપણે શક્તિ માંગવાની. બોલતા પહેલા દાદા પાસે શક્તિ માંગવાની કે દાદા સામાન્ય અનુકૂળ પડે એવી રીતે બોલવાની શક્તિ આપો. શક્તિ માંગીને બોલો ને તો વાણી બહુ સ્મૂથ નીકળે. અથવા કોઈને આપણે વઢવું પડે એમ હોય, છોકરો હોય તોફાન કરતો હોય, એમ્પ્લોય હોય બરાબર કામ ના કરતો હોય, તો બોલવાનું, હે દાદા ભગવાન, મને એની સાથે નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. કડકાઈ કરવી પડશે, પણ નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. એમ માગીને પછી બોલો ને તો આપણો અહંકાર નીકળી જાય, અને વાણી નીકળે જે એને મેસેજ પહોંચાડી દે, પણ એના અહંકારને ઠેસ પહોંચે નહીં.
અને આ તો વચન ક્યારેક હમ એટલે સ્મૂથલી વિતરાગ ભાવે નીકળે એમ. હમ હમ અને ઘણી વાર સાલું મને ખબર નથી હવે આ માણસ સાથે મારે શું કરવું યાર, તો આપણે એ બી શક્તિ માંગાય, એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, જનરલ યથાર્થ વ્યવહાર, એટલે વોટ એવર ઇઝ અપ્રોપ્રિએટ, બોલવું ના બોલવું તો કેટલું બોલવું, એ ઓટોમેટિકલી બધું એની અંદર આવી જાય. એટલે આવી શક્તિ માગીને બોલો ને તો પછી એને વાગે નહીં. એન્ડ દાદા ભગવાન પોતે કે છે કે મને બી આવ દેખાય, મારે ટકોર કરવાની હોય, પણ જો હું પ્રોપરલી વાણી ના બોલી શકતો તો હું ત્યારે બંધ રાખું, હું ઇમિડિયેટલી જવાબ ના આપું, પછી એને ફિટ થાય એવું નીકળે, એવું વાતાવરણ હોય, પછી દાદા બોલે. અમુક વાર દાદા પોતે બ્રેક મારે કે એને અત્યારે બોલશું તો કદાચ ઓલું વાગશે અને પહોંચશે નહીં બરાબર, અને કઈ બી દઈએ ને પછી શું કે ઊંધો વીટ્યા કરે મનમાં, મને આમ કીધું, હું આમ નહીં બોલે, મોઢા હું આમ નહીં કરું, પણ અંદર કે ના હું આમ જ કરીશ, તું કે ને ભલે હું તારે વિરુદ્ધ જ કરીશ એમ. એટલે દાદા બી ક્યારેક ક્યારેક બ્રેક મારતા હતા, ઇન્સ્ટન્ટ જવાબ આપતા નતા, કારણ કે દાદા કે તીર્થંકર એકલા જ એવા હોય કે એના શબ્દો સામાન્ય જુલાબ ના થાય, એટલે વાગે નહીં, અને એનો રોગ પણ નીકળે. એક તીર્થંકર એવા શબ્દો હોય. હા, બાકી જ્ઞાનીના બી ઘણા અંશે હોય, અને આપણે એ દશાએ પહોંચવા માટે આ રીતે આપણું કરવું પડે. અને એના પર દાદા ભગવાન છેલ્લે 5-7 સૂત્ર છે, વાંચી જાઉં છું એટલે પૂરું થઈ જાય છે. દાદાના આપતા સૂત્ર છે, એક જીવને સહેજ પણ દોષિત જોશો તો મોક્ષે ના જવાય. આપણે પાંસરા થઈને પાંસરું જોવું, ગમે તેટલા વાંકા વ્યક્તિમાં પણ શુદ્ધાત્મા જુઓ તો મોક્ષે જવાય. એટલે જો હજી દોષિત રહેશે તો મોક્ષે જવાશે નહીં. બીજું, મોક્ષે જવા માટે શું છે, તો કે સૂઝ તો એકલી શક્તિ મોક્ષે લઈ જાય એવી છે. જીવ માત્ર ને સૂઝ નામની શક્તિ હોય છે. એ ખીલે શેનાથી? જેટલી ભૂલ ભાંગે તેમ સૂઝ ખીલતી જાય. અને એટલે આપણી અંદર જેટલી ભૂલો ભાંગે એમ આપણી અંદર સૂઝ ખીલતી જાય. અને આપણે ભૂલ કરી લેવાની કે હા ભાઈ અમારાથી આ ભૂલ થઈ છે, તો આપણી શક્તિઓ બહુ વધે. આપણી ભૂલો આપણે સ્વીકાર કરીએ તો બી આપણી શક્તિઓ બહુ વધે. ત્રીજું, શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે ભૂલો દેખાય, ભૂલો ના દેખાય તો નર્યો પ્રમાદ કહેવાય. એ મહાત્માને ચેતવે છે કે તમે શુદ્ધાત્માનું લક્ષ આપ્યું, પ્રકૃતિ છૂટા પડ્યા, અને છૂટા પડ્યા પછી તમને તમારી દોષ ના દેખાય તો એ પ્રમાદ છે, અજાગૃતિ છે. ચોથું, પોતાના દોષ વધારે દેખાય એ ઊંચો કહેવાય. જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે દેહ માટે, વાણી માટે, વર્તન માટે, ત્યારે પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે. એ આપણે આવી ગયું. તમારા દોષો એક પછી એક તમને દેખાય તો જ કમાણી કરી કહેવાય. બધો જ સત્સંગ પોતાના બધા જ દોષો દેખાય એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે એ દોષો જશે. દોષો ક્યારે દેખાશે? જ્યારે પોતે સ્વયં થશે, સ્વ સ્વરૂપ થશે ત્યારે. એટલે પોતે શુદ્ધાત્માની સીટમાં આવશે ત્યારે પોતાના દોષ દેખાશે. અને બધા જવાબ, આ સત્સંગ બધો એ દોષ કાઢવા માટે છે. છેવટે તો દ્રષ્ટિ કઈ જોશે? જીવ માત્ર નિર્દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. માણસોમાં જ નહીં, આ ઝાડ વાંકું છે એવું ના બોલાય. મેલને મુવા પેડ, આનું આ જ અનંત અવતારથી ગાયું જ છે ને. દાદા ત્યાં સુધી કે ત્યાં ઝાડ વાંકું છે એવો દોષ નથી જોવાનો, ત્યાં સુધી પહોંચવાનું છે એમ. અને એથી આગળ શું કે છે, જો છેલ્લું સ્ટેશન તો એવું છે કે દોષિતે ગમવો જોઈએ. દોષિત જે છે એ ગમવો જોઈએ. અમને એક સેકન્ડે કોઈ ના ગમે તેવું બન્યું નથી, અને તેથી અમારું નિધિ ધ્યાસન લોકોને રહી શકે છે. એકતા ખરી ને, કોઈને દોષિત ના જોઈએ તો એની સાથે એકતા અભેદતા રહે. બિલકુલ જ્યાં જાઓ ત્યાં, હા, એટલે પછી અભેદતા રહે. એટલે જ્યાં જાઉં ત્યાં બધા દાદા દાદા કરે. દાદા કે આ દાદુ બતાવે, છેલ્લું સ્ટેશન બતાવે છે. ગાળો દે ત્યારે જ્ઞાનમાં દેખાય કે શુદ્ધાત્મા છે, આ વ્યવસ્થિત કરે છે, નિર્દોષ દેખાય એવું જાણો. હા, નિર્દોષ દેખાય ત્યારે જાણો કે પૂર્ણ જ્ઞાનના દરવાજામાં પેઠા. જ્ઞાનના દરવાજા પેઠા ક્યારે? કે જો આવું આ અવસ્થામાં નિર્દોષ દેખાય, ગાળો દેના અર્થી જાય. એટલે છેલ્લે એ શું કે છે, કોઈ દોષિત દેખાય જ નહીં, કોઈ દોષિત દેખાય જ નહીં, ત્યારે સમજો કામ પૂરું થઈ ગયું, તો તમારું કામ પૂરું થઈ ગયું.
બરાબર. અને એના માટે કે છે જો 4 વર્ષ તમને નિર્દોષ દેખે તો તમારો ઉકેલ આવી જાય. જો 4 નિર્દોષ 4 વર્ષ રહ્યું તો કાય માટે તમને નિર્દોષ થઈ જશે. ઓહો. અને છેલ્લું હમ. માસ્ટર, દોષિત અને નિર્દોષ બધું રિલેટિવ છે. હમ. રિલેટિવમાં રિયલમાં કશું છે છે નહીં. જ. દોષિત અને નિર્દોષ બધું રિલેટિવ છે, રિયલમાં કશું નથી. રિલેટિવમાં ના પડે એટલે ભગવાન થઈ ગયો, સંપૂર્ણ ભગવાન મહાવીર જેવો થઈ ગયો. એટલે છેવટે આ બધું જ રિલેટિવ છે એમ કરીને મૂકી દે અને રિયલમાં હા. શુદ્ધાત્મા છું એ રે તો ભગવાન થઈ ગયો. અને થવા માટે આ બધા કચરો સાફ કરવાના સ્ટેપ્સ છે. બહુ સરસ. એટલે નિર્દોષ અને ચાલો દોષ જોવાના બંને બધું રિલેટિવ જ માં આવી ગયું છે ને, બરાબર છે. રિયલમાં તો છે જ નહીં આ બધું. હા. આ બધું છે જ ને, આપણને હા. રિયલમાં રહેવાતું નથી એટલે આ બધું સાફ કરવું આ પડશે. બધું સાફ આપવું કરવા છે. માટે આ બધી સમજની જરૂર છે. સમજ કરવી પડશે. બહુ સરસ. ચાલો, આજે સરસ પાછું જય રિવિઝન સચ્ચિદાનંદ. થઈ ગયું, એકદમ સરસ. જય હા સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ પુલિનાનજી. હા, જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી, દાદાવાણી સપ્ટેમ્બર 11, હા પેજ નંબર 21. હા હા, હા ખુલી ગયું છે. એક જ મિનિટ. હાજી હાજી. આ જ પેજ ને યસ, ટોપિક. ભાવ થકી આદરવો પુરુષાર્થ. યસ, પરફેક્ટ. મોટું પુલિનાનજી, જરા કરી. before we start, I must thank હા you. આપણે હા લગભગ 2-2.5 મહિના શુક્રવારે જે સત્સંગ કર્યા, સ્વ અધ્યાય નિર્દોષ દ્રષ્ટિ, એટલું એક્સલન્ટ સમરાઇઝ થઈ ગયું અત્યારે. બહુ ફાઇન સમરાઇઝ હા. થઈ ગયું સર. હમ. બહુ ફાઇન થઈ ગયું, સરસ. પ્લીઝ ગો હેડ. ભાવ થકી આદરવો પુરુષાર્થ. ભાવ થકી આગળ પૂછા. જ્ઞાન હોય તો પોતાપણું જાય, નહીં તો પોતાપણું જાય નહીં. દાદા કે છે આપણું જ્ઞાન, આત્મજ્ઞાન હોય ને તો પોતાપણું જાય, નહીં તો પોતાપણું જાય નહીં. પ્રશ્ન કરતા આ પોતાપણું ગયેલું હોય પણ છતાંય ઘણી વખત પાછો ડખો થઈ જાય છે. દાદાશ્રી, પણ ગયું જ ક્યાં છે તે? ડખો થાય છે તમે કહો છો. એટલે દાદા કહે છે તમને લાગે છે ગયું હોય તો ડખો ના થાય એમ, પણ ગયું જ ક્યાં છે તે? ડખો થાય છે તમે કહો છો ને. કોઈનું ગયેલું દેખાતું નથી. એ ગયા પછી તો ફરી ડખો કરે નહીં. કેટલી મોટી વાત છે. જો ગયું હોય તો ડખો કરે જ નહીં. એક ફેરો, હા બહુ મોટી વાત છે. એક ફેરો પોતાપણું ગયા પછી એ આમ ડખો નહીં કરવાના. એ ચડતી ઉતરતી વસ્તુ નથી. વેરી ઇમ્પોર્ટન્ટ. એ ચડતી ઉતરતી વસ્તુ નથી, એ તો યથાર્થ વસ્તુ છે. એ ગયું એટલે ગયું, ફરી પાછું ના દેખાય. આ અડધું તમને થઈ ગયું ને અડધું ના થઈ ગયું એવું તમને લાગ્યું? ના, એમ નથી. આ પોતાપણું એવી વસ્તુ નથી કે જે એક ફેરો ગયા પછી ફરી એ પાછું આવે. પહેલું તો પોતાપણું જાય એવું જ નથી ને. આ પોતાપણું જવું એ વાત પહેલી વખત જ નીકળી છે. તમારે પોતાપણું ના હોય, અમારે પોતાપણું ના હોય.
એટલે આમાં સરસ દાદા કહે છે કે હારું ગયું જ નથી, અને મેઇન પોઈન્ટ ઇઝ ચડતું ઉતરતું નથી. એમ કે આજે પોતાપણું વધારે થયું ને ઘટ્યું એવું અકરું એવું નથી. એ ગયું તો પછી પાછું આવે નહીં. એટલે એ આખી એક બહુ ઊંચી વાત છે આખી. પુલીલાનંદજી, દાદા મહાત્માઓને એશ્યોર કરે છે કે જો મહાત્માઓ પુરુષાર્થ આદરે તો પછી પુરુષાર્થ અરે પોતાપણું એવી વસ્તુ નથી કે ક્ષય ઉપશમ થાય, અત્યારે ઉપશમ થઈ પાછી ઉભરાય. એટલે કેટલા બધા આપણને હા નિર્ભય બનાવે દાદા. હા, કે પોતાપણો કરશો પછી જો એકવાર એ જશે તો પછી પાછું નહીં આવે. કેટલું બરાબર, કેટલું બહુ સરસ. ગેરંટી. આ સરસ. આ આ એક 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 બહુ બહુ મોટો પોઈન્ટ છે, બહુ મોટો પોઈન્ટ છે. પ્રશ્ન કરતા આપને પોતાપણું લાવવું હોય તો શું થાય? આપને પોતાપણું લાવવું હોય તો શું થાય? દાદાશ્રી આવે નહીં ને. એક ફેરો નીકળી ગયા પછી શી રીતે આવે? પ્રશ્ન કરતા આ પોતાપણું આપના જ્ઞાનથી જવાનું તો ખરું જ, એ નિશ્ચિત વાત છે, પણ એ ઝડપથી કેવી રીતે જાય? દાદાશ્રી ઝડપ તો આ ટ્રેનની સ્પીડ વધારીએ એ તો એના સાધન મંગાવીએ ત્યારે થાય. પણ આમાં ના ઢીલ ખોડવી, ના ઝડપ ખોડવી, કારણ કે એ બધું વિકલ્પ છે. એટલે કે આમાં ના ઢીલ કરો કે ના ઝડપ કરો, એ વિકલ્પ છે. હા, આપણે ભાવ કરવો કે પોતાપણું કાઢવું છે, બસ. એ ભાવ એટલું બધું કામ કરે છે કે પોતાપણું નીકળ્યા જ કરે નિરંતર. અને તમે ભાવ કરો કે ના હજુ આ સંસાર છે ત્યાં સુધી પોતાપણું કાઢવાની જરૂર નથી, ત્યારે એવું. એટલે દાદા કહે છે ખાલી ભાવ કરો તો ધીમે ધીમે નીકળ્યા જ કરશે, અને તમે ભાવ કરો તો નહીં નીકળે એમ, જો સંસારનું પક્ષ રાખશો તો. રાઈટ. આ જ્ઞાન આપ્યા પછી તમારું ચલણ છે આ બધા ભાવ ઉપર, અને આ નિકાલી બાબતમાં તમારું ચલણ નથી, ત્યાં તો તમારે નિકાલ કરી નાખવાનું. બહુ સરસ જો આ પોઈન્ટ છે કે જે પોતાપણું કરો એ ભાવ કરો તો નીકળશે. શું કામ? તો કે આ જ્ઞાન આપ્યા પછી, એટલે કે આ આત્મજ્ઞાન, આ શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યા પછી તમારું ચલણ છે, એટલે તમે અંતરાત્મા કરીને પુરુષ થયા, પ્રકૃતિથી છૂટા પડ્યા, એટલે તમારું ચલણ છે આ ભાવ ઉપર. એટલે તમે આ ભાવ કરી શકશો કે આ પોતાપણું કાઢવું છે. અને નિકાલી બાબતમાં એટલે કે જે ડિસ્ચાર્જ મન વચન કાયાનો ભાગ છે સ્થૂળ, એમાં તમારું ચલણ નથી, ત્યાં તમારે નિકાલ કરી નાખવાનો. એટલે બહુ ડિફાઇન કર્યું છે પોતાપણું કાઢવામાં ચલણ છે ને ક્યાં ચલણ નથી. રાઈટ રાઈટ. તમારું હા, એટલે તમારું ક્યાં ક્યાં ડિસ્ચાર્જ ઇન ધ સેન્સ ઇફેક્ટ, રાઈટ. હા, ડિસ્ચાર્જ ઇફેક્ટ. પણ કઈ ઇફેક્ટ તો બધી જ છે. મને કુવિચાર મને મારું ધાર્યું કરાવવું છે એ પણ ઇફેક્ટ છે, અને અમુક વસ્તુ મને આ વિચાર આવે છે એ પણ ઇફેક્ટ છે. બંને ઇફેક્ટ છે. મને કુવિચાર આવે છે એ પણ ઇફેક્ટ છે, અને મારે આ ધાર્યું કરાવવું છે એ પણ મારી અંદરની પોતાપણું છે. પણ એ ભાગ જે છે પોતાપણાનો ભાગ, એ વેરિયેબલ ભાગ છે. અમુક માન્યતાનો ભાગ વેરિયેબલ છે. એ માન્યતાનો ભાગ ફરી બી શકે છે જ્ઞાનથી. અને જે મન વચન કાયા પરમાણુ લેવલે જે વસ્તુ છે એ ફરતા, હા, એ ભાગમાં અમુક વસ્તુમાં તમારું ચલણ નથી એમ કે છે. ઓહો, અમુકમાં ચલણ છે ને અમુક ચલણમાં નથી. આ બહુ સટલ છે, બહુ સટલ છે. એટલે જે પુરુષાર્થ કરવાની જરૂર નથી ને વચન કાયા ડિસ્ચાર્જ છે ને જે એક વન સાઇડેડ જે બોલાય છે ને એ જોખમ છે. વી હેવ, જેટલો વેરિયેબલ ભાગ ચેન્જેબલ છે, હવે વેરિયેબલ ભાગ ચેન્જેબલ છે, જો ના સમજાય તો અઘરું પડે. કદાચ જો આપણે વાંચીએ આગળ આવે છે તમારું ક્યાં ક્યાં ચલણ છે એ સમજાયું. ભાવ ઉપર તમારું ચલણ છે કે હવે પોતાપણું કાઢવું છે, પોતાપણું ના જોઈએ હવે તો તેવું. એ હવે આમાં સમજે તમારું ચલણ દાદા કે છે ભાવ ઉપર છે અત્યારે આપણો.
કારણ કે Right, જે right. પોતાનું નથી ત્યાં પોતાપણું કરીએ. કારણ કે જે પોતાનું નથી ત્યાં પોતાપણું કરીએ ક્યાં સુધી એવું રહીએ. એટલે પોતાનું નથી, આ પ્રકૃતિ પોતાની નથી Right, એ right. તો. અને ત્યાં તમે પોતાપણું કરો, મને તો ખાવાનું આવું જ જોઈએ ને આ સાચું કહેવાય ને આમ તે કરાતું હશે. અલા ભાઈ, તારું પ્રકૃતિ તું જ નથી ને તું એમાં પોતાપણું તું કામ પોતે ઘાલે જ છે? નથી ને બરાબર છે. Right. તું પોતે જ નથી તો ત્યાં શું કામ ઘાલે છે? આપણને જ્ઞાનથી સમજાઈ ગયું કે આ પોતાનું નથી. હવે ત્યાં પોતાપણું કરીએ એ ભૂલ જ છે ને. અમારે એવું પોતાપણું જ ના હોય. આ સરસ પોઈન્ટ આવે છે કે જ્યાં તારું છે જ નહીં ત્યાં તું પોતાપણું કરે છે, શું મતલબ છે? બહુ એટલે સરસ again, વાત છે. ચાલો. again it is the role of discharge અહંકાર, right? શેનો રોલ ડિસ્ચાર્જ અહંકાર? આ પોતાપણું મનાવે છે તે જે નથી એને બી આપણું મનાવડાવે છે એ ડિસ્ચાર્જ અહંકાર જ ને સાહેબ. હા હા, પોતાપણું ડિસ્ચાર્જ અહંકારમાં જાય. રાઈટ રાઈટ, ઓકે. હવે આગળ પોતે એમાં આગળ સાહેબ એક વાક્ય આવ્યું. પ્રશ્ન કરતા દાદાને પૂછે છે કે આપને પોતાપણું લાવવું હોય તો શું થાય? દાદાશ્રી જવાબ આપે છે, આવે જ નહીં ને. એક ફેરો નીકળી ગયા પછી સી રીતે આવે? એટલે એક તો પેલી ચડતી ઉતરતી વસ્તુ નથી, એ લિંક બેસે છે અહીં. પણ બીજી એક અહંકાર શૂન્ય દશા દાદાની છે, એટલે લાવવું હોય તોય ના લાવે આવી શકે એવું કહી હા શકાય. હા હા, એ કરેક્ટ 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 કરેક્ટ, એ કરેક્ટ, બરાબર છે. કરેક્ટ કરેક્ટ, અહંકાર શૂન્ય દશા. પ્લીઝ. હવે કયું પોતાપણા પાનું હતું? પોતાપણા જોડે મતભેદ. એક જ પેજ છે પુલિનાનંદજી, જો કોઈ બીજું હા ના બસ, હોય હા તો. હા, જોઈ લો. હવે હાજી. આગળ લેવું છે એક એક અચાર પતાય, એક જ પેજ તો પતાવી દે. ના એટલે છે પોતાપણા પણ જોડે. લાંબુ છે. ના ના, તો બસ આ એક શોર્ટમાં પતાવી દે, પછી જોઈએ કોઈ ના હોય તો જોશું. તો આપણે જે હાજી હા, પોતાપણા જોડે મતભેદ. હેડિંગ. પ્રશ્ન કરતા આ બાજુ પોતાપણું ઉડે ત્યારે આ ગુણો પ્રગટ થાય એવું થયું ને દાદાશ્રી? એક બાજુ પોતાપણું ઉડે પછી બધા ગુણો ઉત્પન્ન થાય, એને લઈને બધું અટક્યું છે ને. અને જો એ પોતાપણાની જોડે મતભેદ પડી ગયો તો કલ્યાણ થઈ ગયું. ઓહો, એનાથી કેટલા ગુણો. લેટ્સ સી આગળ. હવે પોતાપણું જો ના, લેટ અસ આગળ. પોતાપણું જો ના હા ગયું હોય. હા, હવે પોતાપણું જો ના ગયું હોય એમ માનો ને, એટલે જુદાપણું દેખાતું ના હોય પણ નિશંકપણું તો અવશ્ય થયું જ હોય. સી નિશંકપણું અવશ્ય થયું છે. પોતાપણું તો જતા વાર લાગે. માલ ભરેલો છે બધોય, પણ પોતાપણાનો કાઢી નાખવો પડે. એ નીકળી જાય ત્યારે આ એક અવતાર પછી રહ્યો ત્યારે ખરું જુદાપણું સમજાય. અત્યારે જુદા છે એનું ભાન વર્ત્યા કરે. એટલે દાદા સરસ કે છે કે નિશંકપણું તો છે જ તમને. એટલે કે હું શુદ્ધાત્મા છું એમાં નિશંક જ છીએ, રાઈટ. એની પ્રતીતિ 100% છે. પણ પોતાપણું જતા થોડી વાર લાગે, અને એ જો એક નીકળી ગયું તો એક અવતારી થઈ ગયા તમે. ના આમાં બીજી પ્રશ્ન વાત, કરતા બીજું એક વાક્ય હા આવ્યું કે એક અવતાર પછી રહ્યો ત્યારે ખરું જુદાપણું સમજાય. એટલે અત્યારે આપણે જે છૂટા પડવાનો પુરુષાર્થ કરી રહ્યા છે એ પ્યોર જુદાપણા માટેના કારણોનો પુરુષાર્થ સેવી રહ્યા છે એવું કહેવા માંગે દાદા. નહીં અત્યારે અત્યારે આ ભાવમાં જ આજે છે ને, ત્યારે ખરું જુદાપણું સમજાય. એટલે આ ભાવમાં જેટલા અંશે પોતાપણું નીકળી જાય ને એટલા અંશે જુદાપણું છૂટાપણું વર્તાય. એટલા અંશે છૂટાપણું વર્તાય.
અને 100% નીકળી ગયું તો પછી તો બાકીનું એક અવતારી થઈ જાય. that is એક અવતારી, right? Okay. હા, બસ પછી આવતો બહુ સિમંદર સ્વામી ને પછી ત્યાંથી કેવળ જ્ઞાન ને મોક્ષ. Perfect. સરસ. પ્રશ્ન કરતા એટલે એ પોતાપણું જાય ત્યારે જુદાપણું સંપૂર્ણ આવે. દાદાશ્રી આવે નિશંકપણા જોડે લેવા દેવા નથી. નિશંકપણું તો આ બધા મહાત્માઓને હોય, એટલે કે નિશંકપણું તો છે જ, પણ પોતાપણું જો જાય તો જુદાપણું સંપૂર્ણ આવે. એટલે આ ભાવ માટે એક ટાર્ગેટ આપ્યો છે, જો પુરુષાર્થ કરીને જાય તો આ ભાવમાં તમને એટલા અંશે જુદાપણું વર્તાશે. Right. ઇટ્સ એક એડવાન્સ પુરુષાર્થ માટે એક સારો પોઈન્ટ છે. એડવાન્સ પુરુષાર્થ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद पुलिनानंद जी, जय सच्चिदानंद गौरांगन जी અને સર્વે जय महात्मा। सच्चिदानंद। पुलिनानंद जी, आज की सत्संग में तो बहुत कमानी हो गया, भरपूर कमानी हो गया। एक ही बात बार बार हम क्या बोलते हैं सत्संग में सुनते हैं, आखू जगत निर्दोष निमित्त અને શુદ્ધ જ છે, અને दूसरा एक वाक्य आता है सर्व उपाधिना मूल तू જ છું। तो ये जो दो सब वाक्य है वो वाक्यों का पूरा आपने आज को फोड़ पढ़ दिया। खाली एक ही रिक्वेस्ट रहेगा मेरा आपके प्रति, सर्व महात्मा के लिए मतलब इसका बेनिफिट मिले, इसको थोड़ा संकलन करके आप 1-2 पेज का बना के अगर ग्रुप में डालो तो अच्छा रहेगा। ये बोलते हैं ना डिक्शनरी जैसा, रेफरेंस जैसा। દસિત કેમ દેખાય છે અને દસિત ના દેખાય એના માટે શું ઉપાય, ये जो दो मतलब आपने एक्सप्लेन किया, इतना 4-5 पॉइंट बताया, उसको एक जगह पे रखे अगर संकलन करके भेजेंगे तो अच्छा रहेगा, मतलब वो पोस्ट करेंगे तो। हाँ, ओके, ट्राई करते। बाकी ये तो दादा की तो बहुत वैसे विशाल है ना, आपने उसको जो पॉइंट वाइज बोला ना वो बहुत काम किया है, उसके हिसाब से मैं मेरा रिक्वेस्ट रहा है। नहीं बिल्कुल है। ये क्या था, ये तो बेसिकली चालू तो जूम में हुआ था। वो बंकिम भाई वो दादा वाणी लेके आए थे ना, उसमें से थोड़े पॉइंट्स मिले, दूसरे पॉइंट्स और जगह से मिले, तो उसको खाली मैंने सीक्वेंस में थोड़ा कर दिया ऐसा। हाँ, तो वही इजी टू संकलन जो किया ना, बहुत अद्भुत संकलन किया। पूरी हयात करने तो ये वो तो मैं करूंगा, आई विल ट्राई टू डू दैट। बट अदरवाइज किसी को देखना है तो ये खाली ये इतना एक थोड़ा सत्संग सुन भी लेगा ना वीडियो पे, वो वीडियो तो ऑनलाइन है ही सब जगह पे, तो उसको भी हो जाएगा। नहीं, हमारा लिए तो अच्छा है, आई विल दूसरे महात्माओं के लिए आई विल ट्राई। आप मैंने आपका पॉइंट नोट कर लिया, मैं करूंगा, ऐसा ना नहीं कहता हूँ, करूंगा। चलो, अच्छा, दूसरा उसमें जो आपने बोला ना जो दोषी देखा है, वो भी उसका टाइमलाइन दादा ने कुछ 48 मिनट्स बोला है, उसके पीछे कोई रेशनल है क्या? वेल वो तो कोई दादा ने बोला है, अभी कुछ तो होगा। यू सी 48 मिनट्स का कुछ कारण होगा, इतनी जागृति इतनी आ जानी चाहिए कि फटाक से आ जाना चाहिए, उससे ज्यादा नहीं चलना चाहिए। तो इसको इरेज करने में ज्यादा टाइम लगेगा शायद। अभी क्या रैशनल है तो अभी वो दादा जाने। अभी जैसे 40 बार नमस्कार करो तो 108 बार पहुंच गया, अभी उसका रीजन तो दादा जाने। लेकिन दादा ने बोला तो कुछ कारण होगा। 100% दादा ने बोला, दादा के मारी आज्ञा पाठ मोक्ष जवानी जवाबदारी मारी। अच्छा, बिकॉज ऐसे एक टाइमलाइन की बात आई तो मुझे याद आया, दादा ने एक अलग जगह पे एक दूसरी टाइमलाइन भी बताई है कषाय के लिए। दादा ने बताया कि अगर 3 साल तक कषाय को पुष्टि न मिले, पानी ना छांटे, तो कायम માટે જતા રહે, હંમેશા કે लिए ચલે जाएंगे। जब खेतर में वरसाद ना पड़े तो अमुक वर्ष तो બધું સુકાઈ જાય, એવું જો કષાય ને ક્રોધમાન માં લોકોને 3 વર્ષ જો ના મળે ખોરાક તો એ કાયમ માટે જતા રહે। એટલે એટલી બધી જાગૃતિ 3 વર્ષ રાખે તો કાયમ માટે। એટલે દાદા અલગ અલગ આમ છૂટક સરસ આડાઈ માટે બી કંઈક કીધું હતું, આવું જ કંઈક કીધું હતું દાદા, કે આટલો વખત આડાઈ નીકળી જાય ને તો કાયમ માટે થઈ જાય। યાદ નથી એ ફિગર મને, પણ આમ અમુક વાર કંઈક આવી રીતના આપણને એક જેમ્સ મળી જાય છે, એનો હીરા મળી જાય આવા। हाँ, बस यही ऑन द स्पॉट मिल जाता है, स्पॉन्टेनियस मिल जाता है। नहीं, पर ये अपने लिए एक अच्छा गाइडलाइन बन जाता है कि हम महात्मा मोक्ष मार्ग में प्रगति जिसको करना है तो एक टाइमलाइन के साथ
भाई 4 साल तक, और इतना डिफिकल्ट नहीं है, एक आध साल भी रहा ना तो जागृति नेक्स्ट ईयर के लिए जागृति रखेगी और डबल हो कि ये तो जाता है, हाँ, दिखाई देगा, हाँ डबल। तो वो फिर ऑटोमेटिकली मल्टीप्लाई होते 4 साल तक जाएगा। रह गया। तो विचार करो, अनंत अवताરની खोट 4 साल में अगर निकल जाती है तो कितना अच्छा है ना। कितना अवतार का, कितना अवतार का, कितना अवतार का, 4 એટલે घंटे દાદાએ 4। બતાવ્યું છે, પણ હવે જેનાથી થાય એટલું, હવે કઈ બધાથી થાય નહીં, પણ જેનાથી हम्म, થાય એટલે એનો लाभ મળે રે, हाँ, बट सम बेनिफिशियल कैन है, स्टार्ट, हेल्पिंग। स्टार्ट करने में कोई ये नहीं है, उसमें कोई अर्जा नहीं है, वन कैन स्टार्ट। हाँ हाँ, नहीं जानी, राइट राइट, वन कैन स्टार्ट। अच्छा, दूसरा मेरा क्वेश्चन एक रहेगा, जो मान के बारे में आप बोला ना, आपको अपमान आएगा, तो उसका अंदर मतलब आपके अंदर मान की भीख पड़ी है, तो ही अपना सामने वाला कोई अपमान करेगा। वो एक चाबी जो अपने बातों बातों में बोला ना, तो उसमें उसके सामने मैंने थोड़ा लौकिक व्यवहार की बात करो। जे अगर कोई भी किसी को भी आपको मतलब अपमान बार बार होता है ना, तो सामने वाला जो अपमान करता है, निमित्त बोलो, अपने भाषा में तो निमित्त बोलेंगे, मतलब दादा की वाणी में, ज्ञान के बारे में। तो लेकिन वो सामने वाला वाला ये सेमलेस है, इसको कोई पड़ी नहीं है, इतना हम बोलते हैं, इतना अपमान करते हैं, तो भी इसको कोई पड़ी नहीं है, तो ये सेमलेस टैग आ जाता है फिर। तो ये लौकिक भाषा का मैं बात करूं, लौकिक भाषा का जो मतलब उसका व्यवहार का जो परिणाम ये भी होता है, इसको कैसे अपने जीत सकते हैं? इसमें ऐसा है, इसमें ऐसा है कि जब अपमान करता है तो हम एक तो ज्ञान से अगर जमा करते हैं के तारूप में, हम्म और तटस्थ यानी निष्पक्षपातीपना से अपनी प्रकृति में देखते हैं कि वो जो बोल रहा है वो सही है कि नहीं, जिस वजह से हम्म अपमान कर रहा है वो गुण वो दोष मेरे में है या नहीं है। और नहीं है तो हम्म हम वितराग भाव से सामने वाले को बोल भी सकते हैं, भाई ऐसा बोल रहे हो लेकिन ऐसा है नहीं। हम हम्म डिस्टर्ब हुए बिना हम्म वितराग भाव से अपना व्यू हम्म पॉइंट रख सकते हैं, हम्म विदाउट उसको ठेस पहुंचाए बिना या उसकी बात को काटे बिना। हम्म तो शेमलेस वाला भाग निकल जाएगा, उसने सुन लिया बट ही हैज नॉट रिएक्टेड। किसी का अगर अपमान हम्म करते हो तो सामने वाला क्या करेगा, वो रिएक्ट करेगा ना, वो भी उग्र होगा, क्रोध करेगा, सामने आक्षेप करेगा, सामने अपमान करेगा, वॉट। राइट, तो जब हम रिएक्ट नहीं करते हैं द्वेष से, राइट, हम्म और अगर जरूर पड़े समय संजोग के ऊपर, अभी क्या सिचुएशन है, कौन सा टाइप का अपमान है, बराबर, किस लिए अपमान है, देयर आर वेरियस फैक्टर्स। राइट, राइट, समय संजोग के अनुसार अगर हमें लगता है कि इनजस्टिस है, हमारे साथ अन्याय हम्म है, तो हम हम्म वितराग भाव से अगर हमारी बात को रजू करें, बिना आग्रह, बिना आग्रह बात करके छोड़ बिना देते हैं, खींच के, सामने वाला हाँ सामने वाला एग्री ना भी करे, पर हमने बोल दिया, तो हम्म उसको जो शेमलेस है वो नहीं लगेगा, पर दिस मैन हैज लिसन्ड, इसने सुना है और हम्म अपसेट नहीं हुआ है। सो हम्म रिएक्ट तो किया है बट अपसेट नहीं हुआ है। तो शेमलेस वाला हम्म भाग तो निकल जाएगा, नंबर वन। नंबर टू, हम्म कंसिस्टेंटली अगर बहुत बार ऐसा होता है तो सामने वाले के ऊपर जो अपना अपमान कर रहा है उसके ऊपर हमारा बहुत प्रभाव पड़ेगा। दिस मैन हम्म इज सो कूल, ही इज सो काम, जागृत भी है, ऐसा नहीं कि शेमलेस है, नफट है, झाड़ी चमड़ी का है, ऐसा नहीं है, जागृत हम्म है और संयम में है। ऐसा हम्म प्रभाव उसके ऊपर पड़ेगा, 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 और वो हम्म प्रभाव आगे जाके उसको फिर शांत करेगा। उसको चेंज करेगा। हाँ, और हमारा चेंज हो के ना हो, हमारा तो संयम बढ़ गया ना, हमारा तो काम हो हम्म गया। हमारा मान कषाय फट 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 कट होते जा रहा है, और साहब मान कषाय कट होना ना बहुत बड़ी बात है। वो कट हो गया ना राइट, तो हमारी जागृति एक बहुत ऊपर वाली स्टेप में पहुंच जाती है, छूटापना बहुत अलग लेवल का हो जाएगा, राइट, राइट। बहुत अलग नहीं, लेवल का इसमें हो मैंने जाएगा। एक अनुभव की शेयर करूं, जो मैं क्यों एक प्रश्न क्यों उठाया, तो इसमें एक अनुभव में ऐसा भी है, तो जो 2-3 दफे अपमान किया, बाद में वो सामने जो अपमान कर रहे हैं वो तो
हम बोल सकते हैं, मतलब लौकिक भाषा में उसका क्या बोलता है, वो एटीट्यूड ही ऐसा है, तो डोमिनेटिंग है, वो मन कर रहे हैं। तो लेकिन वो उसका भी बातों से 2-3 दफे अपमान करने के बाद ऐसा रिएक्शन, सेम पर्सन का रिएक्शन आ रही है, इसको तो कुछ फर्क नहीं पड़ता है बोलने से, इस टाइप का वो आ जाता है। तो वो भी कैसे लेंगे, मतलब ये व्यवहार की बात कर रहा हूँ। हाँ, बट दैट डिपेंड्स हाउ विच, किस प्रकार से बात कर रहा है वो। अभी वो टोंट में बोल रहा है, यहाँ नहीं, बाद में इम्पटस उसका होके बोलना बोल बंद रहा हो जाता है, है। मेरा कहना है सर, उसका बोलना भी बंद हो जाता है। वो आप जो बोला ना हाँ जे तो देर यू आर, आ, तो मैंने वही बोला ना, वो संयम का प्रभाव हाँ, पड़ता मैं है। वही उसका सपोर्ट में ही बोल रहा हूँ, अनुभव की, उसका सपोर्ट में ही बोल रहा हाँ, हूँ। राइट, उसका अपना संयम का प्रभाव सामने वाले पे पड़ेगा। और उसका एक्सटेंडेड वर्जन इस बात को दादा भगवान ने थोड़ा बोला कि क्रोध नहीं, क्रोध मन माया लोभ, या इन शॉर्ट दादा ने बोला कि मन वचन काया से किसी भी जीव को किंचित मात्र दुख न हो, वो एकदम स्ट्रांग हो जाए हमारा जागृति और ज्ञान के बल के ऊपर, तो राइट, उसको शील नाम का गुण उत्पन्न हो जाता है। वो फिर कोई उसको दुख दे नहीं राइट। सकता है। उसके सामने आएगा तो उसको हिंसा, हिंसक भाव होगी, मैं इसको हिंसा देने, दुख देने के भाव से आया होगा, तो उसकी हिंसक भाव टूट जाएगी, वो दुख नहीं दे पाएगा। मैं वो उसी पॉइंट में आना चाहता था, आपने वो उसको क्लियर किया। ये सामने वो सेमलेस शील तो नाम का पहला गुण स्टेज उत्पन्न हो में जाता आएगा, है। बाद में वो आ जाता है। जे इसको तो हाँ मतलब कुछ ये नहीं होता, मतलब वो सामने वाला को भी उसका हृदय चेंज, बोलते हैं ना आप, हृदय चेंज हो जाता है, एटीट्यूड चेंज हो जाता है। हाँ, यस, तो दादा वो भी भगवान के मैंने साथ अनुभव ऐसा किया हुआ देखा है। है। हाँ हाँ, बिल्कुल बिल्कुल। अच्छा, और मैंने दादा भगवान का शील का बोल। एक्सपीरियंस हम लोगों ने तो किया ही है, क्योंकि हम तो उनके नजीक रहे। तो विदाउट सेइंग उनका ताप ही इतना लगता है, नहीं अगर हमने कुछ गलती की है तो बिना बोले अपने को अपनी गलतियां दिखती है और सब हो जाता है। He doesn't have to राइट। say। तो शीलवान का ताप क्या होता है उसको एक्सपीरियंस तो किया है, एंड इट इज अचीवेबल विद दिस ज्ञान, ऐसा लगता है, क्योंकि वो दादा भगवान के उसमें प्रत्यक्ष देखा है हमने, उनके वर्ड में देखा है या चारित्र में देखा है। तो हमारे लिए भी पॉसिबल है, एंड सम महात्मास हैव रीच्ड दैट स्टेज, नॉट इन द 100% શીલવાન। દાદા ભગવાન કે તીર્થંકરોનું 16 આની શીલવાન હોય, અમારું થોડુંક ઉતરતું હોય, અને મહાત્માઓ જેટલા અંશે પહોંચી શકે એટલા અંશે કરે। જો ભાવના તો બધાની છે, मन वचन काया से किसी को दुख नहीं देना, वो तो 101% हर महात्मा की है, देयर इज नो डाउट अबाउट इट। अभी जितना अंश तक उसका संयम और जागृति है उतना अंश तक वो वर्तन में आएगा। तो स्टेप बाय स्टेप सबका इंक्रीज हो रहा है, स्टेप बाय स्टेप सबका इंक्रीज हो रहा है। जिसका निश्चय है उसका जरा ज्यादा होगा, जिसका निश्चय कम है तो उसका थोड़ा स्लोली होगा। That's all। ये जो दुख ना देने का जो भावना इतना गाढ़ हो गया, रोज 5 साल पे बोलते हैं सुबह में, तो वो कुछ भी व्यवहार होने से पहले वो एक बोलते हैं ना, आपको प्रॉम्प्ट दे देता है, ये भाई सामने वाले को दुख ना हाँ पहुंचे। इतना तक गाढ़ हो गया हाँ वो। हाँ हाँ, गाढ़ होगा, राइट। एंड दूसरी बात क्या है कि हमारी प्रज्ञा भी तो काम कर रही है ना। हाँ। दुख देते, मेन तो अपनी प्रज्ञा भी चेतावनी देती है। दुख दे दिया तो राइट, राइट। प्रज्ञा इमीडिएटली पॉप हाजिर हो जाती है। नहीं, मेरा जो बोलने का था जी, हम खाली ऐसा सोचते हैं, 5 दफे बोलते हैं, दादा को प्रार्थना करते हैं, उसका क्या इफेक्ट आता है, वो इफेक्ट का बात कर रहा हूँ, अनुभव में आता है ऐसा। हाँ, आता है ना, आएगा, डेफिनेटली आएगा, हार्टली होना चाहिए, हाँ, लेकिन हाँ, हाँ, वही वही। अच्छा, मैंने एक ऑनलाइन सत्संग में एक आपका पुत्र द्वारा मेरे को एक वाक्य मिला है, वो मैं बोल रहा हूँ, आप उनको, मतलब उनका मैं रेफरेंस कुछ नहीं दे सकता हूँ, खाली ऑनलाइन में सुना था। પોતાના દુઃખનું વર્ણન કરવું, પોતાના દુઃખનું વર્ણન કરવું એ એક અહંકાર છે। हाँ तो मैं रेफरेंस नहीं दे सकता हूँ, लेकिन ये आप्तपुत्र के मुंह में से मैंने ऑनलाइन में सुना। वो रील्स आता है ना अभी आज की तारीख में, सब छोटा छोटा। પોતાના દુઃખનું વર્ણન કરવું એ એક अहंकार છે। मतलब किसी किसी को होता है हम्म ना, जो आप मतलब वो रोते रहते हैं, जो हमारा ये है वो हम्म है, कुछ भी शारीरिक हो या मानसिक हो, कुछ भी हम्म हो, हम्म हम्म आर्थिक हो, बोलते रहते हैं।
तो वो किस एंगल में हम्म। उसको अहंकार के साथ जोड़ा हुआ है, ये मेरे को थोड़ा सा समझ में नहीं पा रहा हाँ, डिस्चार्ज अहंकार है, वो उसका डिस्चार्ज अहंकार काम कर रहा है ना। और अजागृति भी बोल सकते हैं उसको, अजागृति है है। कि मेरे जागृति तो साथ ये समझ में हुआ आ न वो जाता है। हो। हाँ, और हाँ, ये भी वो उसका अहंकार है, वो डिस्चार्ज अहंकार को पुष्टि दे देता है, खुद उसमें तन्मयाकार हो गया, ये सब भी वो आपने खुद बोलता करता है ना, हो गया ना, जितना भी आप वो खुद दुख करता जाहिर हो गया, करते हो। सामने वाले को हाँ, करता देखा। हाँ, वो खुद करता हो गया, सामने को करता देखा, હું જ નામધારી થઈ ગયો, हम्म। એટલે और અહંકાર થઈ जित ગયો ને। हाँ, હું जितना પુલિંગ भी છું आपने दुख એ को અહંકાર दुख કહેવાય, को હું શુદ્ધાત્મા सॉरी, છું એ અહંકાર નથી, वो खुद नामधारी हो गया, वही अहंकार हो गया ना। उस अहंकार हिसाब किसको से, જ્યાં हाँ। હું નથી ત્યાં હું કેવું, હા, જ્યાં હું નથી ત્યાં હું છું, હું हम्म। આત્મા છું પણ હું બોલું હું નામધારી છું, હું નામધારી છું, એને એને અહંકાર કીધો, એટલે हम्म। એ અજાગૃતિ પાછો હું આ નામધારી થઈ नहीं, ગયો, એટલે ये પછી ये પોતાના દુઃખ નો। आप उस हिसाब से आपका बात का बहुत और मतलब दूसरा फिट बैठता दूसरा है। बात, हाँ, हाँ, या तो फिर जागृति में वो बोल सकता है कि भाई आज प्रकृति को ऐसा हुआ या चंदू भाई को ऐसा हुआ, इस तरह से बोले तो अहंकार नहीं है, हाँ, मैं वही उसी में तो आना अहंकार चाहता नहीं है, था। हाँ, तो उसी में अहंकार आना नहीं। चाहता हाँ, था। जो भी हो रहा है वो फाइल नंबर 1 का हुआ है, वो अपने खुद का गागा हाँ, करते, हाँ, मतलब वो चंदू भाई हो गया। हाँ, करेक्ट करेक्ट। फाइल नंबर 1 को जो भी हो रहा है, फाइल नंबर 1 को हो रहा है, लेकिन वो हाँ, खुद का अपने गागा कर रहे हैं, उसका मतलब वो खुद चंदू भाई बन गया, तो उस हिसाब से अहंकार में बैठ हाँ, गया, ऐसा बोल सकते हैं ना। हाँ, ऐसा बोल सकते हैं। दादा कहते हैं ना, बहुत बोलने का नहीं, बहुत बोलना ही है तो बोलने का कि चंदू भाई को ऐसा हुआ, ऐसा बोलो, राइट। मुझे और नहीं ये हुआ भी ऐसा मत बोलो, चंदू भाई हाँ, को ऐसा। ये भी दादा ने भी बोला है कोई जगह पर ऐसा, मतलब लौकिक व्यवहार में भी बोलते हैं, आप जितना दुख को बढ़ावा देंगे, मतलब बोलेंगे, उतना वो ज्यादा इफेक्टिव होएगा, ऐसा बोलना चाहते हैं, मतलब उसका फील अनुभव में ज्यादा होगा। अगर आप बोलेगा नहीं वो तो कुछ नहीं है, हाँ, तो वो एक बोलता है ना, उसका इफेक्ट, उसका कम नहीं, असर कम होएगा। हाँ, किसी किसी ये का बात ऐसा જુદી होता है પોઈન્ટ છે। बहुत ज्यादा। હા, हाँ, હા, हाँ। ये बात भी है, ये बात भी है, दैट ऑल्सो इज अ सेकंड पॉइंट। ये पॉइंट अहंकार वाला पॉइंट है, और दूसरा जो पॉइंट आप बोल रहे हैं ना, वो इंक्रीज हो जाएगा। જરાક માથું દુખતો હોય, હાય માથું દુખે છે, દાદા કે એ 1 કિલો દુખતો હોય તો 10 કિલો દુખાવો થઈ જાય, અને જો તમે हम्म। કહો નથી દુખતું તો એ 100 ગ્રામ થઈ જાય એના જેવું। એ हम्म। બઢાવા જે हाँ, કે बस છે ને बस, એ વધી જાય। હા, હાય હાય કરો તો વધારે એની અસર થાય, उसका असर વધારે ज्यादा અસર થાય। होगा, ऐसा है बोलना। હા, હા, અસર, હા, બહુ માથું દુખે છે, બહુ માથું દુખે છે તો વધારે થાય, અને એ તો हम्म। થાય છે, દુખે છે, હવે થાય તો મટી જશે, તો એની અસર ઓછી થઈ જાય। राइट, राइट। बहुत सरस, जय सच्चिदानंद। ને હે, લીનાબેન અનમ્યુટ કરજો। જય સચિદાનંદ ગૌરાંગ આનંદજી, જય સચિદાનંદ પુનિલ આનંદજી। જય સચ્ચિદાનંદ। હા, જય સચ્ચિદાનંદ। હમણાં તમે જે 300 માન જેમ સુબીરભાઈએ કીધું, પણ એટલે અપમાન સહન કરો તો માન તમારું જાય એમ દાદા એવું કીધું, પણ હવે આપણે અપમાન સહન કર્યું છે કે નથી કર્યું એની પણ જાગૃતિ રહે, ત્યારે ખ્યાલ આવે ને કે મેં આ અપમાન સહન કર્યું, એવી જાગૃતિથી હા, ખ્યાલ બી આવવો જોઈએ ને એમ, અને પછી 300 આવે છે, અપમાન। આવે જ તપ આવે આટલું બધું, અપમાન અચ્છા, થાય ત્યારે તમે સંયમમાં રહો, જ્ઞાનથી તો તપ થાય ને અંદર, હા એ વાત બરાબર છે, પણ કઈ અમુક, જ્ઞાન ગોઠવવું પડશે ને સંયમ રાખવા માટે, હા જ્ઞાન ગોઠવવું પડે, જ્ઞાન બસ તો પછી ગોઠવવું તો ખબર પડે જ ને। મેં સહન નથી કરવાનું, એને જ્ઞાનથી સમાવવાનું છે। સમાવાનું સહન નથી કરવાનું, તો પાછું ઉપસમ થાય તો પાછું સ્પ્રિંગ ઉપડશે, એના કરતા સમજીને સમાવાનું છે એમ, સમજણથી। હા, એટલે આ તો થાય ને, તમે જ્ઞાન ગોઠવો, તમે તપ ઊભું થાય એટલે બધી ખબર પડે આ ઊભું થયું કે ના થયું। અને હવે 300 અપમાન તમે કીધા, તો આ ભાવમાં તો 300 અપમાન આવે કે ન આવે, તો પછી એ કેરી ફોરવર્ડ એટલે આવતા ભાવમાં જાય એમ। કોણે કીધું 300 ના આવે? તમારા વર્ષમાં જ બધા આવી જાય છે, ગણવા બેસો। એકાદ એક્ઝામ્પલ આપો તો મને ખ્યાલ અરે આવે એમ। અરે અપમાન તો હોલસેલમાં આવે છે,
ભલે એનું ડ્યુરેશન વધઘટ થાય કે એ તો આવતા થાય. તમે કોઈ પ્રસંગમાં ગયો તું આવી છે તને અકલ નથી આમ કરાતું હશે. અરે ઘરમાં જ કેટલા અપમાન કરે, બહાર સગાઓ અપમાન કરે, અપમાન તો કેટલાય આવે છે પણ ત્યારે યાદ નથી રહેતું. એટલે આ તો સાધારણ ગણતરી કરી કે હા અપમાન હા આવે તો આપણે સ્વીકાર કરવું. રોજના 3 થાય તો 1 મહિનો, હા હા 3 પેઢીનો એટલે 3 એવી સવા રીતનું 3 મહિનામાં હા હા અને બીજું અપમાન તો જે આવે તમે છે. આપણે આવે આપણે છે આપણે એને ગાંઠતા નથી. હા હા તમારું કોઈ બસ અપમાન ઇઝ વન થિંગ, ડાયરેક્ટ અટેક. પછી મને માન અપેક્ષિત હતું ને ત્યાં મને માન ના મળ્યું એ પણ અપમાનનો ભાય જ છે. તમે લગ્નમાં ગયા ને મારી સામે જોયું નહીં, મને કીધું નહીં ચાલો તમે અહીંયા જમવા આવો, તો કેટલું બધું અપમાન લાગે છે. એટલે બોલાયું નહીં એમ, તું હા સારી તો લાગે એ તો છે એ એમાંય ન ભગવાન કીધું. ત્યાં, હા તો તે સારા કેટલી કપડાં બધી પહેર્યા છે, જગ્યાએ તું સારી લાગે છે. એટલે તો આ એક અપેક્ષાના કારણે કોઈ ન બોલ્યું તો પણ આપણને એ રીતનું અંદર થાય છે એમ. હા એટલે એટલે એમાં 2 વસ્તુ છે, એમાં મોહનો ભાગ બી છે અને માનનો ભાગ બી છે. એટલે અચ્છા એટલે બેવ એટલે કારણ કે તમે સારી લાગે કે સારા કપડા એટલે મોહનો ભાગ ખરો ને. હા મારા બરાબર કપડાના વખાણ થાય, મારી વસ્તુના વખાણ થાય, એ વસ્તુનો મોહ છે. હા એ મોહ છે બરાબર. હા. હા અને બીજું એમ કે અથવા જેમ તમે અથવા હમણાં અથવા 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 કોઈ એમ બી કહી દે તું આવા નવા કપડા હું પહેરે, સારા પહેરતી હોય તો કોઈ અપમાન લાગે. ભાઈ મને સાદા પહેરવા છે તો સાદા પહેરું, તમને શું વાંધો છે. એટલે બરાબર અપમાનના બરાબર અનેક પ્રકાર હોય, અપમાનના અનેક પ્રકાર હોય. પછી જ્યાં માન અપેક્ષિત હોય ત્યાં માન ના મળે ત્યાં એવું થાય. ઘરમાં એક જણે મને કમ્પ્લેન, હમણાં એક વાત જ નીકળી હતી કે મેરેજ ફંક્શન હોય એમાં 3-4 ભાઈઓ હોય, ભાભીઓ હોય, એને એકનું મેરેજ હોય તો બીજા બધા ભાગ લેતા હોય. હવે એક લેડીઝને કોઈ પૂછે જ નહીં, 2-3 જણા નક્કી હવે આપણે આ કરે એટલે ઓલી લાગે મારું તો કઈ વેલ્યુ જ નથી, મને તો કોઈ પૂછતું જ નથી, મને પૂછવું તો જોઈએ, હું ઘરમાં બી છું યાર. એટલે અપમાન થાય. એને ઇન્સલ્ટ નથી કર્યું પણ મને કઈ પૂછ્યું નહીં કોઈએ તો એ બી અપમાન છે. હા એટલે એવું તો અપમાનના પ્રકાર છે. સરખા એટલે બધા હોય તો એવું થાય કે પૂછ્યું નહીં કે કર્યું નહીં. હવે જમાનામાં એનું બી હોય તો તો એ પછી કહેશે મને પૂછવું તું. એટલે એ જ અપમાન થયો. કહું છું એ જ અપમાન તો તમે ઢગલે આવે છે, ખાલી જાગૃતિ રાખો તો ખબર પડે. ના એ જ નાનો માણસ આપણને આપણને નાનો માણસ ગમે તેમ બોલી જાય, ઉંમરમાં નાનો હોય, આવું તો હોતા હશે કે મારી કઈ વેલ્યુ છે કે હું મામી તો હોય ને આવી રીતના બોલાય મારા સાથે, એમ ના બોલાય. હા હા એ હા ક્યાં હા અપમાન બસ થાય છે. એ જ એટલે જ્ઞાનની જાગૃતિ ગોઠવવી છે ને એટલે આપણે આવા નાના નાના ઇન્સિડન્ટ્સ આવે ત્યારે આપણી જાગૃતિ ગોઠવાય અને આપણે એને આપણું સંયમ કે આપણું તપ વધે. એટલા માટે જ આ કે દ્રષ્ટાંત થોડાક આપ્યા હોય તો આપણને જ્ઞાનની જાગૃતિ ગોઠવવાનું સમજણ હા હા ગોઠવીને હા હા. અપમાન તો આપણે ટેવાઈ ગયા છે આનાથી. આપણું તપ બાકી અપમાન તો આવ્યા જ કરે છે. અને એને નિર્દોષ છે ને જોવો જોઈએ બહુ, એમ જોવો જોઈએ. હા હા અપમાન તો ઘણા આવે છે. એ તો આપણે છે ને ટેવાઈ ગયા છે એટલે અડધો તો આપણે ખબર જ નથી પડતી. પણ હવે બધી ખબર પડે જ્ઞાન મળ્યું હા એ એટલે. ખબર નથી પડતી. માનનો છે હા ને બહુ સિમ્પલ ડેફિનેશન અથવા સિદ્ધાંત જેને કયો દાદાએ ડેફિનેશન બહુ સરસ આપી છે. ભૌગોલિક વેટને પોતાની માનવી એ માન કહેવાય. કોઈ વસ્તુ સારી ઘડિયાળ છે, તમારા લેડીઝ હોય તો સાચું દાગીનો છે, એ મારી છે અને એનાથી ખુશ થવું એટલે બધું માનમાં જાય. પછી વસ્તુનો ઓલું ખુશ સાચું થાય, પછી કોઈ આવડત હોય, હા આપણે કેવું સરસ બોલીએ છીએ, આપણે બોલીએ એટલે બધા શાંત થઈ જાય. તો એનું બી એક માન હોય. અથવા રસોઈ સારી બનાવતો હોય લેડીઝ હોય તો. એટલે એ કોઈ બી ભૌતિક વસ્તુ ને લીધે આ મારું છે, મારું આવડે છે, હું કંઈક છું આને લીધે, હા હા એ હા બધું હા હા માનમાં હા એ બધું માનમાં જાય. બરાબર બરાબર એટલે આપણને એ આત્મામાં રહેવા ના દે. એટલે એને હા હા કસાય કીધું. એ આપણને કષ્ટ આપ્યા કરે છે. કષ્ટ આપ્યા કરે એટલે છે. હવે એટલે આ સમજ તમે રાખી દેશો તો પછી તમે હા એ આવડત કે અપેક્ષા કે સ્ટેટસ કયો કે જે કયો એ તમે જેમ ઓગાડશો એટલે તમને માનની અસર ઓછી થશે. હા પછી એટલે અપમાન આપણે સમજણ એક બધું રિલેટિવ જ છે. આજે માન મળ્યું છે, કાલે અપમાન મળશે. એ બધું લીનાનું છે ને બધું રિલેટિવ છે ને બધું વિયોગી એટલે સંયોગો છે ને સંયોગ આવ્યો વિખરાશે એમ.
એવું જ્ઞાન ગોઠવી શકાય ને હા. કે બધું રિલેટિવ જ છે, બધું વિનાશી જ છે એમ. આજે મળ્યું છે કાલે અપમાન પણ મળવાનું છે, આજે માન મળ્યું કાલે અપમાન મળી શકે છે એમ. અને આ અપમાન બી જવા વાળું છે, જ્ઞાન બી, અને એ બધું ભૌગોલિક એટલે રિલેટિવ જ છે એમ, રિયલ આ વસ્તુ છે નહીં એમ. એવી રીતના જ્ઞાનની હા સમજણ ગોઠવી શકાય. અમુક અંશે પહેલું જે ભાગ બોલ્યા ને એ બુદ્ધિની ગોઠવણી છે, એટલે અમુક સુધી ટકશે, અમુક વાર નાય ટકે, પણ આ રિલેટિવ છે. અચ્છા. એટલે કે આ પ્રકૃતિનું છે, હું શુદ્ધાત્મા છું, હમ. એ ભાગ હશે તો ટકશે, અચ્છા. એ જાગૃતિ હશે તો ટકશે. બરાબર. ઓલું તો આજે આ માન આવ્યું ને કાલે અપમાન બી આવે, એ બુદ્ધિનો ભાગ છે, એ વ્યવહાર અચ્છા. બુદ્ધિથી સોલ્યુશન લાવેલો ભાગ છે. બરાબર એટલે બરાબર. એ લાંબો ટાઈમ નહીં ટકે. નહીં ટકે. હા, પણ એનાથી એમાં થોડુંક મોડિફિકેશન કરીએ કે માન આવે ત્યારે આપણને ખુશી થાય, અપમાન આવે તો દુઃખ થાય. તો માન આવે ત્યારે આપણે અંદરની જાગૃતિ રખાય કે ભાઈ જો તારો પુણ્યનો ઉદય છે તો તારા વખાણ થયા, માન મળ્યું છે. પાપનો ઉદય હોય તો અપમાન બી આવે છે. એમ વિતરાગ ભાવે તમે જોઈ શકો કે આ મારા પાપને પુણ્યના ઉદયનું પરિણામ છે. હા હા હા. તો એમાં તન્માયાકાર ના થાવ ને અસર ના થાય. બરાબર. એટલે માન આપનાર પર રાગ ના થાય ને અપમાન કરનાર પર દ્વેષ ના થાય. નિમિત્ત બરાબર. દેખાય. એ હા નિમિત્ત દેખાય. સાચું. હા હા, ખ્યાલ આવી ગયો. એટલે જ કારણ કે આવા નાના નાના ઇન્સિડન્ટ્સ તો તમે જેમ કીધું ને કે રોજના કેટલાય આવતા હોય છે એમ, પણ તમે કીધું કે આપણને માન અપમાન લાગતા જ નથી, એટલે જ મેં પૂછ્યું કે કેવી રીતના ટેવાઈ ગયા હોય છે. ટેવાઈ ગયા ટેવાઈ ગયા છે, એમાં ટેવાઈ એવું ગયા છે. કારણ કે સંસારિક જીવન છે ને, વ્યવહાર છે, સંસાર છે, એટલે સંસારમાં આવું શરૂઆતમાં અસર થાય લગ્ન થયા પછી હા પછી ટેવાઈ ગયા છે. આપણે બધાને થાય છે, એને બી થાય છે, સગાને થાય છે, પાડોશી થાય છે, બધાને થાય, એટલે આમ જ હોય, એટલે ટેવાઈ ગયા છે, એટલે પછી અસર હા નથી એમ. થતી. અને હવે બીજા એ બધા અને જેમ બીજા બધા અને એની જે બળતરા ઉભી થાય છે, એ બળતરા આપણે બીજા બધા ઉપરથી ભૌતિક સુખ લઈને ઓલવી નાખીએ છીએ. કઈ સારું ખાઈ આવ્યા ને, ફરી આવ્યા ને, શોપિંગ કરીને, કોઈ સાથે વાતો કરીને, કરીને દુઃખ ભૂલાઈ દીધું આપણે, એને હા હા ઓલવી હા નાખ્યું. હા, એટલે એવી પેલું એટલે ક્ષણિક એ સુખ સમાધાન મળી લઈ ગયું લીધું. એટલે પછી એ નીચે બેસી ગયું એમ. દુઃખ હા હતું ને એટલે પાછું સુખ મળે, ક્ષણિક નું સુખ અને દુઃખ એ મળ્યું એટલે પાછું એ જે દુઃખ હતું, દુઃખ એ લાગતું ભૂલાઈ એ દુઃખ દીધું. ભૂલાઈ ગયું એમ. હા, ભૂલાઈ ગયું. એ હા, ગયું અને નથી, ભૂલાય. તમે જે એટલે પેલું કીધું ને, એનાથી ટેવાઈ ગયા છે. હા, અને 48 મિનિટ સુધીની જો તમે વાત કરી ને, એ ચંડ કૌશલ્યનો દાખલો છે ને, એ જે ગયા ભાવમાં આચાર્ય હતા ને, તો એમને દોષ દેખાડો કે તમે પ્રાયશ્ચિત કરો. તો એમને પ્રતિક્રમણ નહોતા કરતા, અને એમને ગુસ્સો આવ્યો અને થાંભલા સાથે અથડાઈ ગયા. અને પછી ચંડ કૌશલ નાગ બન્યા. જેમ 48 મિનિટમાં આપણને ખબર પડી કે આપણી ભૂલ છે, સામેવાળો મને નિર્દોષ નથી દેખાણો એમ. એટલે એવું કહે છે કે તમારે 48 કલાકમાં એનું પ્રતિક્રમણ કે આપણે નિર્દોષ દેખાવો કીધું એમ. એટલે પછી એમાં એમનું મૃત્યુ થયું, એટલે એ ચંડ કૌશિક નાગ થયું એમ. પછી એમને ક્રોધ આવ્યો અને થાંભલા સાથે આચાર્ય ભટકાઈ ગયા એમ. અને પછી એ મહાવીર હા સ્વામી એટલે ચંડ થાય. હા, એટલે હા મેં એ સમજણ ગોઠવી કે એમને કીધું કે 48 મિનિટમાં એક ગુણ ઠાણો, એટલે સામાયિક 48 મિનિટમાં જો તમને નિર્દોષ નથી દેખાતા, અને એટલે મીન્સ કે નિર્દોષ કે પ્રતિક્રમણ કે નિર્દોષ દેખાવું સામો માણસ, કે આપણો જ દોષ હતો એટલે આવું થયું એમ. અને એ જો આપણાથી નથી થતું, એ જ્ઞાન નથી ગોઠવાતું, તો એટલે આવું ને કારણ કે મેં વાર્તા સાંભળી છે ને ચંડ કૌશલ નાગની. એટલે એમાં ક્રમિક માર્ગમાં એવું કહી શકાય કે એ હા છે ને, એ 48 મિનિટમાં બીજ પડે છે, કર્મનો ગંધ પડે છે. આમ તો હા 8 મિનિટ પછી બંધ પડે છે. આમ તો 8 મિનિટનું ચાલુ ત્યાંથી થાય હા છે, હા. બીજ પડવાનું ચાલુ થાય છે. એટલે 8 થી 48 મિનિટનું આખું એનો અચ્છા. રેશિયો જ છે, આખો કર્મબંધનો. એટલે અચ્છા. એવું બધું બરાબર. કારણો હોઈ શકે છે. પણ આપણા માટે કેવું હા છે કે પછી એને ઇરેઝ કરતા, એને સાફ કરતા વધારે વાર લાગશે. હા હા, એ જ એને, એટલે એમને કીધું કે પછી એ ક્રોધના આવેશમાં જ પછી એમનું ત્યાં આગળ આયુષ્યનું પૂરું થઈ ગયું એમ. થાંભલા સાથે અથડાયા અને ક્રોધમાં હતા, અને એમનું આયુષ્ય 48 મિનિટની અંદર જ પૂરું થઈ ગયું. એટલે બંધ કસાય ક્રોધ ન પડ્યો, એટલે એમને સર્પનો જન્મ મળ્યો એમ, કે ચંડ કૌશલ નાગ બને એમ. પણ એ ભક્તિ કરતા હતા એટલે પછી ભગવાન સામે ગયા અને બૂઝ એટલે બોધ પામે એમ.
અને પછી એ ચંડકોસેનાગ બોધ આ 4 શબ્દમાં આવી સ્વામીના સાંભળીને બોધ પામ્યા. પછી એને એની ભૂલ સમજાણી, એનો જાતિ સ્મરણથી એમનો ભવ દેખાણો એમ, એવી રીતના. બરાબર. હા, ભલે ભલે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ આજે વાત જય સચ્ચિદાનંદ. નીકળી. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. ગૌરંગાનંદજી. જય સચ્ચિદાનંદ. ગર્ભાનંદજી જય સચ્ચિદાનંદ. પુનિદાનંદજી જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ તો આવે છે ને સાહેબ? હા હા, હવે આ આવે છે. માન અને અપમાન માટેની ઘણી સારી વાતો થઈ કે ક્ષણે ક્ષણે પણ આપણને હમ. અપમાન લાગે એવા સંજોગો હોય છે. સમજાય હા. છે? સંભળાય છે? હા. હા હા, સંભળાય છે, બોલો. પણ એવા ટેવાઈ ગયા છે કે આપણને અપમાન જાણે છે નહીં ને માને નથી ને એવું ચાલ્યા કરે. હવે આપણે જ્ઞાન લીધા પછી અને આટલા સત્સંગના ભીડા ને બધા પછી આપણે માન ન મળે તો પણ ચાલે એવી ભૂમિકા આપણી સમજાય કે કોઈએ ન બોલાયો, બધા સમૂહમાં બેઠા છીએ, હું મોટો છું ને મને બોલાયો નહીં, એ બધું તો ગયું સાહેબ. પણ જ્યારે આપણે કોઈ સારું કામ થઈ જાય તો શું સાહેબ, તમે આટલું સરસ વાત કરી હો, તો પાછું અંદર ઊભું છે હા હું કેવો છું, જોયું? એ માન હા, આપણે એટલે એ આપણે જ ગર્વરસ પોતે થઈ ગયો. એ ગૌરવરસ એમ પાછા ખબર પડે છે સાહેબ કે એ આ ગર્વ રસ લેવા માંડ્યો તો પાછું જ્ઞાન પણ હાજર થાય કે તારે આ નથી લેવાનું, છતાં લીધા વગર રહ્યા નહીં સાહેબ. તો આને કેવી રીતે ગોઠવણી કરવી એને સમજવું શું? એટલે જાગૃતિ રે, તમને આ જાગૃતિ હાજર થાય છે એ મોટી વસ્તુ છે કે ગર્વરસ લઈ રહ્યા છે એ તમને તરત પકડાયું છે, તમે પાછું ફેરવો બી છો કે આ લેવા જેવું નથી. એટલે એ જાગૃતિ તો બહુ સારી છે. પછી જ્યારે પ્રસંગ બધો પતી જાય પછી શાંતિથી આપણે બેઠા હોઈએ ત્યારે આપણે આપણી જાતને સમજાવવું, શાંતિભાઈને સમજાવવું, ફાઇલ નંબર 1 ને સમજાવવું કે ભાઈ તું શેના માટે ગર્વરસ લે છે, તું એકલો કરતા છે, કેટલા બધા સંયોગ ભેગા થાય ત્યારે તારાથી આ બોલાયું, તારાથી બોલવું હોય તો કેટલા સંયોગ ભેગા થાય ત્યારે બોલાય છે. એટલે એનો પરમનન્ટ સોલ્યુશન જોતું હોય ને તો જ્યારે તમારાથી તમારું ધાર્ય કાર્ય થાય નહીં, તમારે ક્યાંક જવું હતું ને તમે જઈ ન શક્યા, તમારે કઈ કહ્યું ન થયું કારણ કે બીજા કારણસર ના થયું, બીજા જે સપોર્ટિંગ સંયોગો જો એ ના મળ્યા, ત્યારે એ વસ્તુનો અંદર મગજમાં ફોટો પાડી લેવો કે તારું ધાર્યું જો તારામાં હોત તો નથી, પણ કેટલા સંયોગ ભેગા થાય ત્યારે વસ્તુ થાય છે. અને જો પ્રયોગ નથી તો વસ્તુ અટકે છે. અમુક વસ્તુ ટાઈમસર અવાજ ઓછો આવે છે, નથી આવતો. એક જ સેકન્ડ પર થઈ છે. એક સેકન્ડ. બરાબર છે બોલ્યો. હા, અવાજ આવે છે? હા હવે આવ્યો. હા, આવ્યો? હા આવ્યો. હા, 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 બસ. તો હવે એમાં કેવું છે કે એ આપણે જ આપણી જાતને કહેવાનું છે કે જ્યારે તારું ધાર્યું થાય છે ત્યારે કેવું છે અને જ્યારે નથી થતું તો ત્યારે સમજવાનું કે ત્યારે કેટલા સંયોગો ભેગા થાય ત્યારે કામ થાય છે. એટલે જ્યારે ધાર્યું થાય, જ્યારે વખાણ થાય ત્યારે કહેવાનું તારે એકલાથી નથી થયું, તારો પુણ્યનો ઉદય હતો તો તને 2 સારા શબ્દો સાંભળવા મળ્યા, તારો પુણ્યનો ઉદય હતો તો બધા ફેવરેબલ સંયોગ ભેગા થયા અને તારા કાર્ય થયું. એટલે તું એકલો કરતા નથી, સંયોગો ભેગા મળીને કાર્ય થાય છે. એ વસ્તુ જેમ જેમ ફિટ થતી જશે તેમ તેમ ગર્વરસ હાપુચો ઉડી જશે.
બરાબર. જ્યારે થતું નથી ને ત્યારે બધા પ્રસંગો યાદ કરો પોતાની જાતને. હા હા જ્યાં જ્યાં તમારું ધાર્યું થયું નથી, તમારા ટાઈમ પ્રમાણે થયું નથી, એના લીધે તમારે સાંભળવું પડ્યું છે, તો યાદ કરજો કે કેમ તારા હાથમાં સત્તા હોત તો પછી ત્યારે કેમ ના થયું. એટલે બરાબર. એના પરથી પતાઈ જશે કે ખરેખર મારા હાથમાં સત્તા નથી, આજે થાય છે બસ બધા પુણ્યના આધીન કે બધા સંયોગો ભેગા થઈ અને આ કાર્ય થાય છે. ચાનો દાખલો લેવાનો ને, ચા એકલી બનતી નથી. તમે આજે અહીંયા સત્સંગમાં આટલી ઉંમરે વાત કરો છો, એમાં કેટલા સંયોગ ભેગા થાય ત્યારે વાત થાય ને. તમારો મોબાઈલ ચાલે, તમારું ઇન્ટરનેટ ચાલે, મારું મોબાઈલ ચાલે, મારું ઇન્ટરનેટ ચાલે, કેટલા સંજોગ. સત્સંગ બહુ ફાઇન તો તંબુરો ફાઇન થયો, એની પાછળ તો કેટલા સંયોગો ભેગા થાય છે ત્યારે થાય છે. હા તબિયત સારી હોય તો થાય. હા તો એટલે આ 2-3 વાર સમજાય છે ને પછી આજીવન સમજાય છે, પછી સમજવાનું રહેતું જ નથી, પછી ક્લિક જ થઈ જાય, ગર્વરસ ઉભો જ ના થાય. માન આપે, સારું લાગે, આ કોને સારું લાગ્યું એ આપણને જોવાનું છે. દાદા કે માન આવે તો ચાખો, એનો વાંધો નહીં, પણ ટેવ ના પડી જવી જોઈએ. બરાબર. માનની ટેવ પડી જાય એટલે પછી ઘડી ઘડી એની પાસે જાય એ આપણને મને માન મળે એમ. કરી વાત છે. હા એટલે માન મળ્યું એને ચાખો, એ અને ખેંચાય. પછી એને કહી દેવાનું સમજણથી કે ભાઈ આ તારો પુણ્યનો હિસાબ હતો એટલે મળ્યું, અને પછી આગળ વધો વિતરાગ ભાવ, એના માટે રાગ નહીં કરવાનો. બરાબર છે. આ તો અહંકાર છલોછલ ભર્યો છે, હજી તો થોડો 50% દેખાયો છે, 80-90% નીકળી ગયો છે, પણ આ 20-25% જે અહંકાર છે ને એ તમારો હજી બાકી છે. એના આ બધા લોચા લબાચા ઘણા બધા છે. તારે એનું જ જોવાનું છે ને તારે સાહેબ ખાસ. હા એ બધું ઝીણું ઝીણું છે, બધાની વચ્ચે જાહેરમાં ના બોલાય, પણ 80-90% તો તમારું સારું છે એટલે જવા દઈએ છે. એ બાકીનું બી તમને એમાંથી નહીં દાદાનું જ્ઞાનથી હવે એવડાયા થોડું થોડું. હવે એક સૂત્ર છે તમારી સાહેબ. પ્રકૃતિમાં વણાઈ ગયું છે, એ પ્રકૃતિ એટલે એ લાવેલા છો, એ તો વણાઈ ગયેલા લાવેલા જ છો, એ તો વર્ષોથી દેખાય છે મને. સમય સંજોગ પ્રમાણે એ તમને જ દેખાશે ને તમારું નીકળી જશે, વાંધો નહીં. હા બરાબર. આપની કૃપા ઉતરશે એટલે નીકળવાનું સાહેબ. બરાબર. ના હવે હા હા બોલો. હા આપતપ સૂત્ર 4 નંબરની બુક છે ગૌરગાનંદજી, એમાં 3005 નંબરનું સૂત્ર છે. તમે વાંચો ને. હા હા તો હું વાંચું. બરાબર. હા હા પુલિનાનંદજી. હા વાંચો. મન નિરોગી એટલે શું? મન નિરોગી એટલે શું? મનને ક્યાંય કશી હરકત ના આવે. તમે મોડું ખાવાનું મૂકો કે ખાટું મૂકો કે તીખું મૂકો, પણ મનને અસર ના થાય. મન રોગી એટલે એને ખાટાનો રોગ પેસી ગયો હોય, ગળ્યાનો રોગ પેસી ગયો હોય, એટલે એને ગળ્યું અથવા ખાટું જ જોઈએ. બસ આ સૂત્ર છે સાહેબ. હા બરાબર છે. એટલે મનને નિરોગી રાખવું કેવી રીતે રાખવાનું એમ. મન નિરોગી એટલે મન છે ને કોઈ બી સંજોગોમાં બળવો ના કરે, બધા સંયોગો સ્વીકારે થાય એને. ખાવાનું ખાટું જે આવે એ પણ બૂમ ના મારે. આજે આ કરવાનું છે તો હા, ના નથી કરવાનું તો ના. મન આપણને હેરાન ના કરે કોઈ બી સંજોગોમાં, એટલે એ નિરોગી મન, રોગ વગરનું મન. હા એટલે આપણને ધારો કે અપમાન આવ્યું તોય પણ એ અપમાન જે સ્વીકારે છે બુદ્ધિ તરત મન ઉપર એને જાણ કરી દે છે મનને, અને સ્પંદન તો મનમાં જ ઉભો થાય છે. હા એટલે અહંકાર ને વાગે છે ને, એટલે અહંકાર ને વાગે છે એટલે પછી મન સક્રિય થઈ જાય છે. સમજે છું એના મનમાં એવા વિચારો ચાલુ થઈ જાય. એટલે શરૂઆત કોઈ પણ ક્રિયાની અસરની પહેલું સ્પંદન તો મનથી જ શરૂ થાય.
બરાબર, બુદ્ધિ પહેલા અસર બુદ્ધિને થાય બુદ્ધિ છે સ્વીકારે. અને પછી મન સક્રિય થાય. જો અરે, બુદ્ધિ હોય નહીં ને તો મન સક્રિય ના થાય. હા હા, એટલે બુદ્ધિનું ના સ્વીકારે મન, એવું બને સાહેબ? બુદ્ધિ સ્વીકારી નહીં, અપમાનને, ખાવાના પીવાના કોઈ બી જગ્યાએ બુદ્ધિ જો બુદ્ધિ ડખો ના કરે તો હા, મન ચંચળ થતું નથી. તો આજે મૂળ, ખાવામાં મજા ના આવી યાર, જરાય સ્વાદ જ નતો. બુદ્ધિએ બતાવ્યું ને, નફો નુકસાન હા બતાવ્યું, હા એટલે પછી મન સક્રિય થઈ ગયું. હા યાર, આ છે ને દર વખતે આવું જ કરે છે, આ માણસ છે ને આવું જ રસોઈ બનાવે છે, આવું છે ને તે. બીજી વાર છે ને આપણે અહીંયા નહીં જવાનું, આપણે ત્યાં જશું. એટલે બીજો વિચાર, ત્રીજો વિચાર, બધા વિચાર ચાલુ થઈ જાય. પણ જે આવ્યું બરાબર છે, વ્યવસ્થિત જમા કરી દો તો મન શાંત થઈ ગયું. તો એ મને સમાધાન પામ્યું. હા, એટલે મન સક્રિય નથી થતું અને ઓલું હા શાંત રહે છે. હા, તો બુદ્ધિ ધારો કે ગમે એવો ભલામણ કરે કે ગમે તેવી વાત કરે, પણ જો મન પોતે ધારે તો સમાધાન લઈ શકે. બરાબર, મનને સમાધાન થઈ શકે એટલે એ પછી નિરોગી મન તરફ જાય. એટલે રોગી જે ના કઈ, કહેવાય, આના વગર ચાલે નહીં એમ. હા શું કીધું સાહેબ? રોગિષ્ટ મન ના કહેવાય, એટલે આના હા વગર ના ચાલે. એટલે એ કે ને મારો મૂડ ઓફ થઈ ગયો, મને મજા ના આવી, હા, મજા ના આવી, મને મૂડ ઓફ થઈ ગયો, એ બધું આવે એટલે મનને અસર થઈ ગઈ છે. મનની મસ્તી છે બધી. પણ એ બુદ્ધિ, એને જે સંજોગ આવે એને એ સંજોગને પહોંચાડવાનું કામ બુદ્ધિ કરે. એટલે હા, બચાવવાનું કામ એટલે હા, બચાવવાનું કામ એટલે એવું બચાવવાનું કામ નથી હોતું. બુદ્ધિ બળવો કરે અથવા ના કરે. આપણી જાગૃતિ હોય તો તરત કંટ્રોલમાં આવી જાય, જાગૃતિ ના હોય તો બુદ્ધિ એનું કામ કરવાની જ છે. હા, તો એ વખતે મન જાગૃત હોય, મન સ્વીકારે નહીં તો તમે જાગૃત હો તો મનનું તમે સ્વીકારશો નહીં. મન તો બૂમ મારે હા પણ તમને અસર નહીં થાય, તમે એને એક્સેપ્ટ નહીં કરો. મન તો બધું બોલશે. વરસાદ બહુ પડે, હર મારે બહાર જવું હતું, વરસાદ બહુ પડે છે, મન તો બોલશે, પણ હું એને હા જાણું ભાઈ ઠીક છે, વરસાદ બહુ પડે પણ આપણે જવું છે, મારો નિશ્ચય છે તો હું જઈશ. મન બોલશે હા પણ તમે એની અસરમાં આવી નહીં જાઓ, તમે એમાં તન્મયાકાર નહીં થઈ જાઓ. હા, તો આપણે છૂટા રહ્યા તો બધું થયું. બરાબર, હા, આપણે છૂટા રહ્યા તો સાહેબ કોઈ પછી પ્રશ્ન જ નહીં. ખરી વાત છે તમારી. હા, આ સત્સંગ બધો છૂટા રહેવા માટે જ છે. હા, ખરી વાત છે. અસંગ વાત. વાહ. આ સત્સંગમાં શું કામ આપણે છૂટું નથી રહેતું? હા, પ્રકૃતિના કયા હાજરા આપણને હજી તન્મયાકાર કરાવે છે એ કરાવે છે. ઓળખવા માટે સત્સંગ કરીએ છીએ. બરાબર. એકવાર આપણને આપણી પ્રકૃતિ ઓળખાઈ ગઈ એટલે આપણે પછી છૂટા રહેવાની ચાવીઓ મળી ગઈ. પછી હા, આપણે આવે છૂટા રહેવાનો પુરુષાર્થ જ કરવાનો રહે, પછી બહુ પ્રશ્ન રહેતા નથી. બરાબર, ખરી વાત છે. એકદમ સાચી વાત કરી દીધી સાહેબ. જ્યારે જ્યારે આપણે આપણી ગુફામાં રહીએ અને જે આવતું હોય એનો બધા અંદર વલણ બધો ઉભો ઘણો થાય, એને દાદ ના આપીએ તો એ વલણો પણ બધો ખલાસ થઈ જાય. હા, એટલે બાકીનો જેટલો સ્પેર ટાઈમ આત્મામાં રહેવું. હા, દાદા કે ને મોક્ષ ખીચડી કરતા સહેલો છે. ખીચડીમાં તો તમારે કરવું પડે, વ્યવહારમાં કરવું પડે, પણ આત્મામાં રહેવું એટલે કઈ જ કરવાનું નહીં, ને જોવાનું ને જાણવાનું. એટલે જયારે નવરા હો, કઈ કામ ન હોય ત્યારે આત્મરમણતામાં રહેવું. આત્મામાં વિશ્રામ કરવો, એક શબ્દ મેં બીજે સાંભળ્યો કે આત્મામાં વિશ્રામ કરો એટલે શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવું. એમાં કઈ જ કરવાનું નથી, બહુ જ નિરાંત છે. એટલે આપણે, હા, એટલે આત્મામાં આપણે સ્થિર થઈએ સાહેબ, એ પણ ખ્યાલ તો આવે જ છે કે આ હું આત્મામાં સ્થિર છું. ભલે કામ કરતા હોય, આપણે કામ એક બાજુ ચાલતું હોય. તમે જાગૃત છો, હું બીજું કઉ છું, કામ હા ના હોય ત્યારે કઉ છું. હા, બરાબર. ફરજિયાત કામ ના હોય તો મરજિયાતમાં જે ટાઈમ છે એ મરજિયાતનો ટાઈમ આત્મા પક્ષે વધારો. બરાબર. હા, એ પ્રયત્ન છે. મરજિયાતમાં છાપવું, કોણ હા, ફરી બોલો.
મરજિયાતના સમયમાં છાપુ, ટીવી, ફોન નો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? નહીં. હા, બસ આ તમે બોલ્યા પણ એ યાદ રાખજો. હા, યાદ એ રાખજો. આજનો વસ્તુ. હા, ખરી વાત છે. એ કોઈ પણ વસ્તુ આપણને ખેંચી ના જાય. એ ખેંચશે પણ ખેંચાવું નથી, એ આજે અત્યારે પરાક્રમ કરવો પડશે. બરાબર છે, બરાબર છે. એ પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનો પરાક્રમ છે. બરાબર. હા, એ સાચું છે. છાપુ વાંચીએ, જરાક આ પઝલ સોલ્વ કરી લઈએ, જરાક ઓલાને વાત કરીએ, પણ એનું સાંભળવું નહીં અને કોઈ પણ આત્મરમણતાના પ્રયોગમાં રહીએ, એ પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનો વાત છે. એ શરૂઆતમાં અઘરું પડશે, પછી સહેલું થઈ જશે. હા, પછી સરળ થાય. એક વખતે જ્યાં સુધી એ નહીં થાય શાંતિ દાદા, સુધી આપણે બધું સાંભળશું અને થોડું ઘણું વાપરશું અને થોડું ઘણું નહીં વાપરી શકીએ, કારણ કે આપણે ગજર સ્નાન જેવું કામ ચાલે. સત્સંગમાં જાગૃતિ વધારીએ અને પછી આવા બધામાં જાગૃતિ આવરણ લાવીએ, એટલે પાછું ભૂલો થાય. બરાબર. બહુ સરસ છે. સંભવ હોય આ સમય કરો, જુવાનિયા હોય, નોકરી ધંધા અને ઘર કામ ને બધું હોય, તો એને કદાચ સ્પેર ટાઈમ ઓછો મળે, એટલે એના માટે થોડુંક એવી રીતે કરે. પણ જે રિટાયર્ડ છે, જેની પાસે સમય છે, એ લોકોએ આ સમયનો સદુપયોગ કરાય આગળ વધવા માટે, હેલ્પિંગ. પછી આ જાગૃતિ જે વધેલી છે એ વધ્યા કરે, એના પર આવરણ ના આવે. હા, આવરણ ના આવે. પોતાના મધ સ્થિર થઈને આનંદ લઈ શકે. હા, અને પછી વધારે જાગૃતિ વધે એમ કહેવાય. હા, જાગૃતિ વધે. ઝડપથી ફાસ્ટ વધે. હા, બધી ફાસ્ટ વધે. બરાબર. જય સચ્ચિદાનંદ. હા, મારી પ્રકૃતિના મારા દોષ જોવા છે, તમે શક્તિ માંગો. બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, ગર્વનાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, જમવાનો સમય થઈ ગયો છે, એટલે આપણે હવે મંત્ર બોલીને જમવા જઈએ. જમવા ટાઈમ થઈ ગયો, આવી જાઓ જમવા. હા, નેક્સ્ટ ટાઈમ. હા, પુરોહિતજી, આપણે મંત્ર બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો ઉવજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો રોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ ભાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસે. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભોલેનાનંદજી, જય સચ્ચિદાનંદ ગૌરંગાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભોલેનાનંદજી, જય સચ્ચિદાનંદ જય ગૌરાંગાનંદજી. સ્વામી દિલીપભાઈ સાહેબ, ચંદનબા, નરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ. દિલીપભાઈ, જય સચ્ચિદાનંદ.